જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજનો સત્સંગ મંગલાચરણથી શરૂ કરી નીતાબેન. ઓકે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાબુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલા સેવ્યમાनं કલાનિધિम् ચતુરભીષ્યતિભિસ્તથા સર્વિરાજતે યેષૌ પંચદારદયે મમ મમ. જય શ્રી કૃષ્ણ. એમને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે કોઈ હમણાં પ્રેઝન્ટેશન નથી રાખ્યું, કારણ કે પેજીસ જ એટલા બધા છે ને આપણા એના. તો આપણે જે ગ્રંથ પર વાર્તા લાભ કરી રહ્યા છે, જે ગ્રંથ પર આપણે અભ્યાસ કરી રહ્યા છે, તો એ ગ્રંથ જ એટલા મોટા છે ને એની સ્ટોરીઝ લાંબી છે, એટલે આપણે ડાયરેક્ટલી હમણાં તો એમાં જ જઈએ છીએ. એટલે સોરી, હું કોઈને પ્રેઝન્ટેશન માટે પણ નથી આપતી આમંત્રણ. પણ આપણે જઈએ પેજ નંબર 99. રીટા આંટી, રેડી છો? યા ચાલ, મારે જ પેલું વાંચવાનું છે. હા, તમારો Okay. પહેલો છે પેજ. યસ, સોરી, 1 second. ઓકે. શ્યોર. અને બીજા બધા આપણે કેટલા બધા સત્સંગોમાં છે, તો ખાસ તો મારે તમને એ જણાવવાનું, આપણે બીજા બધા સત્સંગના ગ્રુપમાં હોય, બીજા બધા પણ વૈષ્ણવને આપણે આમંત્રણ આપી શકીએ. આપણે એક પેટ સત્સંગ કરીશું તો ઇટ્સ નોટ ગુડ ફોર અસ ઈધર. આપણા સેલ્ફ ડેવલપ માટે પણ સારું નથી. તો બધાને આપણા સત્સંગમાં તો આપણે આમંત્રણ આપી શકીએ છીએ. આપણો પરિવાર મોટો કરીશું તો વધારે આનંદ પણ આવશે અને આપણને જાણવા પણ મળશે એકબીજાથી. અને બીજું કે સત્સંગ આપણને સારું કામ કરીએ છીએ સત્સંગનું, બરાબર. તો બીજાને જોડવાથી એ લોકોનું પણ સારું જ થશે, ભલું થશે. તો બધાને જોડવાનો પ્રયત્ન કરજો, વધારે લોકોને. હજી પણ તમે જે સત્સંગમાં હોય બધાને આમંત્રણ આપી શકો છો. આપણી પાસે સત્સંગનું ફ્લાયર છે, વોટ્સઅપનો ગ્રુપ છે, બધા લોકો આપણી સાથે બીજા બધા પણ જોડી શકે છે. તમને એવું લાગે છે કે ભગવાન આપણા સત્સંગમાં કોઈ ગુરુ નથી, તો આપણને કોઈ જોતું નથી. ભગવાન 24 કલાક જોઈ રહ્યા છે કે આપણે શું કરી રહ્યા છે. એટલે આપણે સત્સંગમાં એવું નહીં માનવાનું કે આપણે કોઈ ગુરુ કશા કોઈ નથી, એટલે આપણને કોઈ જોઈ નથી રહ્યું, આપણે આપણી જાતે કરીએ છીએ. આપણે આપણી જાતે નથી કરતા. આપણે તો એકચ્યુઅલી વેદોને વાંચીએ છીએ, ગ્રંથોનો ઉપયોગ કરીએ છીએ. એટલે બીજા બધા લોકો પણ આપણી સાથે જોડી શકે છે. ચાલુ કરું. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ 99. લોકના સભાસદથી નારદજી સાથે પ્રસન્નચિત્તે વાતો કરતા કરતા શ્રી કૃષ્ણ નિજ મંદિર ભણી પધારી રહ્યા હતા. ત્યારે લોકોમાં રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. શયન કક્ષ મધ્યે પાલનામાં પોઢેલા બાળ વલ્લભ પાસે એક સેવિકાને મૂકીને ક્યારનાય બહાર ઝરૂખામાં ઉભેલા સ્વામીજીને દોડતા આવેલા પ્રહરીએ જાણ કરી કે સ્વામી અને નારદ મુનિ આ તરફ પધારી રહ્યા છે. ઝડપથી કક્ષમાં જઈ પાલનામાં પોઢેલા બાળ પર એક અમિત દ્રષ્ટિ નાખીને સ્વામીને શયન કક્ષની બહાર નીકળ્યા અને પ્રભુના સ્વાગતાર્થે મંદિરના મુખ્ય પ્રવેશદ્વારે પધાર્યા.
નારદજી તો સીધા મહેમાન કક્ષે જ જવાના હતા, કેમ કે ધાર્યા કરતા ઘણું મોડું થઈ ગયું હતું અને વહેલી પરોઢે તો એમને વૈકુંઠ વળી પ્રસ્થાન કરી જવાનું હતું. પરંતુ દૂરથી તેમણે શ્રી રાધા સ્વામીજીને દ્વારા મધ્યે ઠાડેલા નિહાળ્યા અને તેઓ ખચકાઈને ઊભા રહી ગયા. સ્વામીજીને મળ્યા વિના સીધા મહેમાન કક્ષે ચાલ્યા જવામાં અવિવેક ગણાશે એમ સમજી તેમણે પ્રભુ સામે દ્રષ્ટિ કરી. અંતર્યામે નારદજી દ્વિધા સમજી ગયા એટલે હસીને બોલ્યા, મોડા ભેગું થોડું વધારે મોડું દેવર્ષિ આવોને જવાય છે. આમે તેમને સ્વામિનીને આ 2-3 દિવસ દરમિયાન એકેય વાર એકલા તો મળ્યા જ નથી ને, અને સવારે તો તમને નીકળી જવાના છો, તેથી મળી લો એમને અને અત્યારે જ એમની વિદાય લઈ લો. ચાલો. નારદજીનો ક્ષોભ સંકોચ દૂર થયો. સમીપ જઈને એમણે સ્વામીજીને ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા. લોકેશ્વરીને એક ભદ્ર ગૃહિણીના આતિથ્ય ભાવથી મહેમાન મુનિવરને આવકાર્યા. એમના ક્ષેમ કુશળ પૂછ્યા અને પછી પતિ પરમેશ્વર સામે જોઈ પોતાની સ્વાભાગત લાક્ષણિકતાથી પૂછી નાખ્યું, કેમ કઈ બહુ મોડું થયું? આજની સભામાં કોઈ ખાસ બાબતની ચર્ચા હતી કે શું? હું તો ક્યારની આપની આગમનની પ્રતીક્ષા. બોલતા બોલતા સ્વામીની અંદરના ભાગે આગળ વધ્યા અને ભક્ત સાથે ભગવાન પણ કશું બોલ્યા વિના ચૂપચાપ એમને અનુસર્યા. સ્વામીની સીધા દીવાનખાનામાં પ્રવેશ્યા ત્યારે એમને લગોલગ થઈ ગયેલા પ્રભુએ પૂછવા ખાતર પૂછ્યું, રાધે, લાલો ક્યાં? માતાજી પાસે મૂકીને આવ્યા છો કે શું? હોય કહીએ, અને એ રહેતાય હશે કોઈની પાસે? અહીં જ છે, માંડ માંડ પડ્યા છે શયન કક્ષમાં. મારા વિના કોઈની પાસે જતો નથી ને? બહુ જબરો છે. સ્વામીના શબ્દે શબ્દમાં નર્યું વાત્સલ્ય ઝરતું હતું. એને એમના જાગૃત થયેલી માતૃત્વ ભાવનાથી એમના હૈયાનો હરખ વાણી દ્વારા છલકાઈ રહ્યો હતો. એ જોઈને શ્રીહરિ થોડું વધુ ચિંતિત બન્યા. એક દિવસમાં આટલી માયા અને આટલું વાત્સલ્ય ઉભરાઈ ગયું તો છે, તો પછી જેમ જેમ દિવસ. બસ. જય શ્રી કૃષ્ણ. હવે 100 પેજ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભારતીબેન પટેલ. હલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. યા જય શ્રી કૃષ્ણ. ખબર નહીં, મારામાં આવ્યું નતું. પેજ 100 આવી ગયું હશે, તમને મોકલાયું છે. આ પેજ તો આવી ગયું, પેજ તો બરાબર, પણ આ ખુલતું નતું, ઝૂમ માં એડ નતું થવાતું. રિયલી? યા. તો અમે લોકો તો બધા જોઈન થયા. ગ્રુપમાં છો તમે? હા હા, ગ્રુપમાં છું. હમણાં તમે મોકલ્યું ને પછી થઈ ને. તો કૃષ્ણ કૃપા સત્સંગમાં બંને છે, બંને ગ્રુપમાં મેં લિંક મોકલેલી છે. ત્યાં પણ ખબર નહીં, મારામાં નથી, ના મળ્યું મને. નોટ શ્યોર. યા. ના એટલે હમણાં આવે ને તેઓ હું જોઈન થઈ. Okay. Page 100, right? યા Bhartiben, go ahead. યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ અવતાર ગ્રંથ પાન નંબર 100. જતા જશે અને જેટલા વધુ દિવસ આ બાળ એમની પાસે રહેશે તેટલું માયાનું આવરણ વધતું જશે, મજબૂત થતું જશે અને છેવટે અભેદ્ય બની જશે. પ્રભુને લાગ્યું કે હવે જે કાંઈ કરવું હોય તે ખૂબ ઝડપથી અને સત્વરે કરવું પડશે અને એ માટેની પ્રાથમિક ભૂમિકા જો અત્યારે નારદજીને નિમિત્ત બનાવવાથી બંધાઈ જતી હોય તો એ સુવર્ણ તક જતી શા માટે કરવી? આવું મનમાં વિચારતા વિચારતા હિંડોળા પર આસન ગ્રહણ કરી ચૂકેલા શ્રી કૃષ્ણએ નારદજી સામે જોઈને સીધે સીધું જ કહેવા જ માંડ્યું, રાધિકે, સાચું કહું તો આ બાળ સ્વરૂપના પ્રાગટ્યનું તમામ શ્રેય જો કોઈ નહીં ફાળે જતું હોય તો તે આ મારા ભક્ત નારદને ફાળે જાય છે. નારદજી ચમકી ગયા. સ્વામીની પણ પ્રભુની આ ગર્ભિત વાણીનો મર્મ પામી ન શક્યા. બંનેને આશ્ચર્યમાં પડેલા જોઈને શ્રીકૃષ્ણે પોતાની લાક્ષણિક શૈલીમાં સ્પષ્ટતા કરી. પરમ દિવસે ત્રિમહોત્સવ ટાણે જો નારદજીનું ગોલોકમાં આકસ્મિક આગમન ન થયું હોત તો
અને તેમણે મને પૃથ્વીલોકની વિપરીત પરિસ્થિતિનો અહેવાલ સાંભળવા રોકી રાખ્યો ન હોત તો મારાથી તમારા આમંત્રણની ઘોર ઉપેક્ષા થઈ શકી ન હોત. અને જો હું તમારા ઉત્સવમાં સહભાગી બન્યો હોત તો તમારે રિસાઈને માન લીલામાં જવાની સ્થિતિ ન સર્જાત અને મારે પણ તમારા વિયોગમાં વ્યાકુળ થવાનો પ્રશ્ન ઉભો ન થાત. પરિણામે આપણા બંનેના હૃદયગત વિરહ તાપના નિષ્કર્ષ રૂપે જે સ્ત્રીભાવ અનુભાવનો થયો તે ન થયો હોત અને પછી તો આ બાળ સ્વરૂપનું જે પ્રાગટ્ય થયું તે પણ ન થયું હોત. ખૂબ ચીપીને સ્વામીજીએ એવા લહેકાથી શ્રીકૃષ્ણનું અધૂરું વિધાન પૂરું કરી આપ્યું કે તેમની મનમોહક અદા પર પ્રભુ પણ ખડખડાટ હસી પડ્યા. શ્રી શ્યામાના પ્રસન્ન દાંપત્યની વ્યંગાત્મક મધુર ગોષ્ઠીના પહેલીવાર સાક્ષી બનવું પડ્યું. તેથી મનમાં ભારે ક્ષોભ અને સંકોચ અનુભવી રહેલા બાલ બ્રહ્મચારી નારદજીએ વિનમ્ર ભાવે એટલું જ કહ્યું, પ્રભુ આપની તો આજે આપની તો આ જ ખૂબી છે. યુગોથી આપના આ કૌશલ્યનો હું સાક્ષી છું કે આપ ક્યારેય કશું જ માથે લેતા નથી અને એમ છતાં આપની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું એ હાલતું નથી. અર્થાત ધાર્યું તો અંતે આપના મનનું જ થાય. પછી ભલે ને ઘટનાના યશ અપયશનું નિમિત્ત જેને થવાનું હોય તે થાય. આ વેળા હું હાથમાં આવ્યો એ મારું અહોભાગ્ય. નારદજીએ તો પ્રભુ પ્રશંસામાં પણ પોતાનું વિનયયુક્ત સૌજન્ય જ ન છોડ્યું, પરંતુ આ સમગ્ર ઘટનાના ગેબી ચક્રને શ્રીકૃષ્ણે જે રીતે ઘુમાવીને તાદ્રશ કર્યું તે પરથી સ્વામીજીના હૃદયમાં સંશય શંકાની સરવાણીઓ પેદા થયા વિના ન રહી. નારદજીને નિમિત્ત બનાવીને આ નટખટ નંદ કિશોરે નક્કી કંઈક નિયતિ નિર્મિત હેતુ પાર પાડવા માટે જ આ બાળ સ્વરૂપનું ગોલોકમાં પ્રાગટ્ય કર્યું. એટલું સમજી જતા ચતુર શિરોમણી સ્વામિનીને વાર ન લાગી. એકદમ ગંભીર થઈ જઈને તેમણે ભગવાનને સીધે સીધું જ પૂછી નાખ્યું. નારદજીના સોગંદ આપીને પૂછું છું નાથ, સાચે સાચું જ કહેજો, આખી એમ માયાજાળ રચવા પાછળ આપના મનમાં કઈ બીજું તો અભિપ્રેત નથી ને? મને તો મારા લાલાના ભાવિ અંગે હવે ચિંતા થઈ રહી છે. બોલતા બોલતા સ્વામિનીનો કંઠ ભરાઈ આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે સ્વામીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે નહીં અત્યારે, એવું છે ને? હા હા. પડ્યું તો સ્વામિનીને થયું કે આ કેમ આવી છે. એટલે એ તો પોતે જાણતા હતા એટલે એમને ખબર પડી ગઈ કનૈયાની કોઈ છે. પેજ 101. નીરુબેન, નીરુ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પોતાને જે જાતની ભૂમિકા બાંધવાની હતી તે આમ આપોઆપ બંધાઈ જતા મનમાં અત્યંત પ્રસન્ન થયેલા શ્યામ સુંદરે હવે પોતાનું માદક મોહક વિચક્ષણ સ્મિત રેલાવીને વાતને યોગ્ય દિશામાં વળાંક આપી દેતા કહ્યું, તમારા સોગંદ આપ્યા હોત ને દેવી તો થોડું જુઠ્ઠું બોલવાની હિંમત કરત, પરંતુ નારદજી તો મારા એકના એક, અનેકમાં એક અને એકમાં અનેક એવા સર્વોત્તમ ભક્તરાજ છે. એટલું જ નહીં, જન્મે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને પાછા આજીવન બ્રહ્મચારી છે. એટલે તમે એમના સોગંદ આપ્યા અને હવે જો હું ખોટું બોલું તો મને બ્રહ્મ હત્યા અને બ્રહ્મચારી હત્યાના ત્રણ પાપ એક સામટા લાગે. એટલે હવે તો નહોતું કહેવું તો એ સાચું કહેવું જ પડશે. કહીને શ્રી કૃષ્ણ એવા તો ખડખડાટ હસવા લાગ્યા કે આજે તો સ્વામીને પણ નારદજીની જેમ પૂછવાની ઈચ્છા થઈ આવી કે પ્રભુ આપને હસવાનો થાક નથી લાગતો? પરંતુ અત્યારે હસી મજાક કરવાનો અર્થ નથી એવું સમજીને એકદમ ગંભીર થઈ ગયેલા સ્વામીની ચિંતિત વદને મુરલીધરને અપલક નિરખી રહ્યા. ગોવર્ધન ગિરધારીએ હળવાશથી કહી દીધું, તમારી વાત સાચી છે રાધે. આ બાળ સ્વરૂપના પ્રાગટ્ય પાછળ મારા મનમાં જરૂર કંઈક બીજું અભિપ્રેત તો છે જ, પરંતુ એવું દુઃખદ તો નથી જ કે જેનાથી આ તમારા અતિ વલ્લભનું સહેજ પણ અહિત કે અમંગળ થાય.
ઉપરથી મને તો હવે આ બાળ સ્વરૂપનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. આજની ગૌલોકી સભામાં તમામ સંતો, સિદ્ધો, પરમહંસોએ એને જે આશીર્વાદ પાઠવ્યા છે તે સાંભળીને અને તો સ્પષ્ટ ખાતરી થઈ ગઈ છે કે આ વલ્લભના સુકૃત્યોનો કીર્તિધ્વજ યુગ યુગાંતરો સુધી ત્રિલોકમાં લહેરાયા કરે એવું કોઈ વિરલ ભગવત કાર્ય એના વરદ હસ્તે જરૂર સિદ્ધ થવાનું જ છે. પૂછી જુઓ નારદજીને, જો હું અતિશયોક્તિ કરતો હોઉં તો. નંદ કિશોરે આ બાદ નિશાન તાક્યું અને ધીરે રહીને નારદજીને પોતાની વાતને અનુમોદન આપવા એવા અનુપ્રેરિત કરી દીધા કે હવે નારદજીએ હાજ્યો પુરાયા વિના ચાલે જ નહીં. સ્વામીજીએ નારદજી સામે એવી જિજ્ઞાસા ભાવથી નજર નાખી કે નારદજીએ વાચા ખોલવી જ પડી. તેમણે કહ્યું, પ્રભુની વાત સાચી છે દેવી. ભલે આ બાળ સ્વરૂપનું પ્રાગટ્ય ગૌલોકમાં થયું હોય, પરંતુ એની સાચી કર્મભૂમિ થવાનો યશ તો ભૂલોકને જ પ્રાપ્ત થવાનો છે. આપને કદાચ ખબર તો પડી જ ગઈ હશે કે આજે બપોરે આપ જ્યારે ત્રિમહાદેવીઓ સાથે આપના સદનમાં વાત વિમોદ કરી રહ્યા હતા, ત્યારે હું અને મુનિ ગર્ગાચાર્ય આપના માતુશ્રીના મહેલે રોકાઈ ગયા હતા. શ્રી વૃષભજી, નંદરાયજી, યશોદાજી અને કીર્તિદાસજીની અતિ આગ્રહથી અમે આ બાળકની હસ્તચરણ લલાટ રેખાઓ અવલોકીને ગ્રહોનું ગણિત માંડ્યું. ત્યારે અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આહા, શું અદ્ભુત છે આ બાળકની જન્મ કુંડળી, અને કેટલું દેદીપ્યમાન અને દિવ્યતમ છે આ વલ્લભનું ભાવિ. અમે તો એ નિરખીને ભાખીને ધન્ય ધન થઈ ગયા દેવી. આથી વિશેષ તો હું અત્યારે બીજું કંઈ કહેવા સમર્થ નથી, કેમ કે આપ સ્વયં સર્વજ્ઞતા, સર્વદર્શી અને સર્વવેતા છો. પ્રણામ એ બાળકને, પ્રણામ આપને પણ પરમેશ્વરી. પ્રભુને આપની લીલા અપરંપાર છે, કહીને દેવર્ષિ નારદે વીણા ખભે ભરાવી અને નિજ આસનેથી ઉત્તિષ્ઠ થતા બોલ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા. પેજ 102. નિમલબેન પટેલ. નિમલબેન આવ્યા છો? એક મિનિટ, હું એને પૂછી જોઉં. Yeah, she's joining. Yeah, એ જોઈન થાય ત્યાં સુધી ફરીથી હું એક વખત કહું બધાને કે આપણે બધા વૈષ્ણવ, બીજા બધા વૈષ્ણવોના ગ્રુપમાં છે, બીજા બધા પણ સત્સંગના ગ્રુપમાં છે. બધા વૈષ્ણવ બીજા બધાને પણ ડિવોટીને ઇન્વાઇટ તમે કરી શકો છો. આપણે જેટલું વધારે ફેમિલી મોટું કરીશું એટલું જ આપણું ડેવલપમેન્ટ વધશે. આપણા આત્માનું, આપણે વિચારોનું, બધાનું ડેવલપમેન્ટ થશે. જો આપણે વધારે પરિવાર મોટો કરીશું, બીજા બધાને આપણા સત્સંગમાં જોડાઈશું, તો એ લોકોને પણ ફાયદો થશે અને આપણને પણ ફાયદો થશે. આપણને એમનાથી જાણવા મળશે, આપણી ભક્તિમાં વધારો થશે. અન્ડરસ્ટેન્ડ ધેટ કે ભક્તિમાં વધારો લાવવાનો છે, આપણા સેલ્ફ ડેવલપમેન્ટ માટે આપણે બીજા બધાને પણ એડ કરવાના જરૂરી છે. સો એડ as many as you can devotees, કારણ કે આપણને એ લોકોની જરૂર છે. બિકોઝ આપણે આપણા ડિવોટી માટે, આપણા ડિવોશનમાં બીજાને ભક્તિ સાથે કરવા માટેની બહુ જરૂર છે.
ડિવોશન એવું છે ને કે એકલ પેઠે કશું કરી ના શકાય. એ બીજા આપણી સાથે બધા લોકો હોય તો એમાં આપણો પણ ગ્રોથ થાય અને આપણા મેન્ટાલિટીનો ગ્રોથ થાય, આપણા વિચારોનો ગ્રોથ થાય અને એવી જ રીતે આપણા કર્મોનો પણ ગ્રોથ થાય, અન્ડરસ્ટેન્ડિંગ વધે. તો બહુ જ જરૂરી છે. કેટલું બધું હું શીખી જ્યારથી આપણે સત્સંગ થયો છે, ચાલુ છે, ત્યારથી મને તમારી સાથેથી કેટલું બધું શીખવા મળ્યું છે. સો આઈ એમ સો ગ્રેટફુલ કે આ બધા ગ્રંથો આપણે વાંચી રહ્યા છે અને આપણે તો એકચ્યુઅલી વેદોનું પારાયણ કરી રહ્યા છે, બધા જુદા જુદા ગ્રંથો લઈએ છે. તો આઈ થિંક બીજા જય બધાને શ્રી પણ કૃષ્ણ. બેનિફિટ આપી શકાય આપણાથી. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? સોરી હો. જય શ્રી કૃષ્ણ. નો વરી. આપણે પેજ 102 વાંચશો નિમલબેન? તમે મ્યુટ પર થઈ ગયા. અરે રે. ટ્રાય અગેન. હા, ઓકે. 102 પેજ વાંચવાનું છે તમારે. યા, ઓકે. યા, થેન્ક યુ. શ્રી વલ્લભાધીશ કી જય. અત્યારે રાત્રિ ઘણી પસાર થઈ ચૂકી છે અને અત્યારે રાત્રિ ઘણી પસાર થઈ ચૂકી છે અને મારે વહેલી સવારે તો પ્રસ્થાન કરી જવાનું છે, એટલે વધુ બોલીને આપનો કિંમતી સમય હું નષ્ટ કરવા માંગતો નથી, પરંતુ જતા જતા એક નાનકડી વિનંતી અવશ્ય કરવા માંગુ છું, કહીને નારદજીએ નારાયણ સામે જોયું. પ્રભુના ઘણા બધા ભાર નારદજીએ હળવો કરી દીધો હતો, તેથી પ્રભુનો અંતરથી એવું ઈચ્છતા હતા કે નારદજી હજી પણ કંઈક વધારે સ્પષ્ટતા કરતા જાય. તેથી આપે કહ્યું, દેવર્ષિ, તમારે વિનંતી કરવાની હોય નહીં, તમે તો અમારા આપજન છો, માટે જે પણ હોય તે નિસંકોચ કહો. કહીને શ્રી કૃષ્ણ સ્વામિનીની નજરથી નજર મિલાવી. આ નજરનો અર્થ સમજી ગયેલા સ્વામિનીએ પણ હવે સ્વામીની વાતને સમર્થન આપતા કહેવું પડ્યું, ખરી વાત છે વીણા પાણી, તમને અમે ક્યારેય મહેમાન ગણ્યા જ નથી. તમે તો અમારી પ્રત્યેક અવતાર લીલાના અધિકૃત સાક્ષી છો, એટલે પ્રભુને અને મને જો કંઈ કહેવું હોય તે કહેવાનો તમને સંપૂર્ણ અધિકાર છે. કહો શું કહેતા હતા? નારદજીના હવે હિંમતનો સંચાર થયો. સ્વામીને પ્રણામ કરીને તેમણે કહી જ નાખ્યું, હે પરમેશ્વરી, આપ અને પ્રભુ તો આ સમગ્ર સૃષ્ટિના કરતા હર્તા છો. પ્રભુની નિર્મિત જે કંઈ થઈ રહ્યું છે તેમાં પ્રભુની આહ્લાદિની શક્તિ સ્વરૂપ આપ પણ સંલગ્ન અને સંપન્ન છો. ભૂલો, આજે ખબર નહીં, મને ઉચ્ચારણ નહીં ફાવતું, સોરી. ભૂલોકી દૈવી જીવોના સંરક્ષણ અને ઉદ્ધારણને નજીકના ભવિષ્યમાં ભૂલોકના સાધનહીન દૈવી જીવો પણ મારા પ્રભુની કૃપામાં થાય ત્યારે હે મહેશ્વરી, આપ પણ અનાધાર વૃષ્ટિ કરીને એમનું કલ્યાણ કરવાનો અનુગ્રહ કરજો. ચાલો. નિમલબેન, 1 મિનિટ હોલ્ડ હા, કરો. ટેક અ ડીપ બ્રીથ. હા, ઓકે. શ્વાસ લઈ લો. એક મિનિટ શાંતિથી બેસીને શ્વાસ લઈ લો એન્ડ ધેન યુ સ્પીક. પછી પેલું જો રસમાં આવી છે ને, આઈ હા, તમે દોડતા ને ગભરામણમાં આવી ગયા ને એટલે. પેલું છે ને, મારે ગેસ્ટ હતા તે બધું વસ્તુ ભૂલી ગયા, તો દોડી બહાર છે ગેટ. નો વરીઝ, જસ્ટ ટેક અ ડીપ તમારો બ્રીથ ફોન આવ્યો. and then start whenever you are ready.
યા નારદજીમાં હવે હિંમતનો સંચાર થયો. સ્વામિનીને પ્રણામ કરીને તેમણે કહી જ નાખ્યું, હે પરમેશ્વરી, આપ અને પ્રભુ તો આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા છો. પ્રભુ નિર્ભીક જે કંઈ થઈ રહ્યું છે તેમાં પ્રભુની અલ્લાદીની શક્તિ સ્વરૂપ આપ પણ સંલગ્ન અને સંપન્ન છો. ભૂલોકી દૈવી જીવોના સંરક્ષણાર્થે અને ઉદ્ધાર્થે નજીકના ભવિષ્યમાં ભૂલોકના સાધનહીન દૈવી જીવો પર મારા પ્રભુની કૃપા વર્ષા થાય ત્યારે હે મહેશ્વરી, આપ પણ અનાધાર પૃષ્ટિવૃષ્ટિ કરીને એમનું કલ્યાણ કરવાનો અનુગ્રહ કરજો. ચાલો, પ્રણામ પ્રભુ, પ્રણામ દેવી, શુભરાત્રિ. શ્યામ સુંદરે અને સ્વામિનીએ નારદજીને ભાવભીની વિદાય આપી અને પછી આ બંને ત્રીજીના શયન કક્ષમાં પધાર્યા. બાળ વલ્લભ તો પાલનામાં ઘસઘસાટ પડી ગયો હતો અને સ્વામિનીજીને એક અંતરંગી પલના પાસે બેસીને ધીરે ધીરે હિંચકો નાખી રહી હતી. સ્વામી અને સ્વામિનીને કક્ષમાં પધારેલા જોઈને તે સફાળી ઊભી થઈ ગઈ અને પ્રણામ કરીને બાજુ પર ખસી ગઈ. સ્વામિનીએ એને બહાર જવાની આજ્ઞા આપી અને પછી આપે સ્વયં પારણા પાસે જઈને પોઢેલા લાલને ઉંચકીને બહાર કાઢ્યો. ઉપરા ઉપરી ચુંબન વર્ષા કરીને ઊંઘતા લાલને નવરાવી દીધો અને પછી ધીરે રહીને શયન કક્ષાના છત્ર પલંગ પર પોડાડી દીધો. એટલામાં તો શયન કક્ષાની સેવિકા પ્રભુ માટે સ્વામીએ ખાસ તૈયાર કરાવેલો દુગ્ધાહાર મૂકી ગઈ અને ન્યાય આપતા આપતા વનમાળી વક્ર નજરે અને સ્નેહાર્દ હૃદયે વૃષભાણુ દુલારી દ્વારા થઈ રહેલું બાળવલ્લભનું લાલન પાલન નિરખી રહ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે રાધે રાધે, તારી દશા તો માં યશોદા કરતાંય ભારે વસમી થઈ જશે એવું લાગે છે. યશોદા મૈયા તો મારો વિરહ હૈયે પથ્થર મૂકીને જીરવી ગયા, પણ તારાથી આ વલ્લભના વિયોગ નહીં જીરવાય. અત્યારથી જ આટલી ઘેલી ગાંડી થઈ જાય છે તો પછી જેમ જેમ દિવસ જશે તેમ તેમ તું આના વિના એક ઘડી પણ નહીં રહી શકે. મારે તાત્કાલિક કંઈક એવું કરવું પડશે કે આપદા ધર્મ રૂપે તું આ બાળ સ્વરૂપથી દૂર રહેવા ટેવાઈ જાય અને છતાં વિરહમાં મિલનનું અને મિલનમાં વિરહનું અદ્ભુત સામંજ્ય સચવાઈ રહે. ઓ બાપરે. I Oh, that's so sad. એમની બિચારા know. એમનાથી વગર ચાલતું નથી ને એમને કઈ દૂર કરો છો. અરે રે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. પેજ 103 રશ્મિબેન. યા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવે છે ને વિડીયોમાં? હા. હા, સરકાર. 103 Yes. પેજ. શા વિચારમાં ડૂબી ગયા છો ઘનશ્યામ? હું ક્યારની બોલાવું છું પણ આપનું તો ધ્યાન ક્યાંય બીજે જ છે. મારી ચિંતા કરતા હો તો ન કરશો, મને કઈ થવાનું નથી અને હવે હું માનમાં જ જવાની પણ નથી. બસ અંતર્યામી અને અંગભૂતા સ્વામીને હસીને બોલ્યા અને પછી ઉમેર્યું કે જરા અહીં આવીને જુઓ તો ખરા. આપણો લાલો ઊંઘમાં આપની જેમ કેવો મરક મરક મલકે છે. દુગ્ધહાર ખાલી થયેલું સુવર્ણ પાત્ર યથાસ્થાને મૂકી અને શ્રી કૃષ્ણના પલંગ પાસે આવ્યા અને સાચે જ બાળ વલ્લભ ભર ઊંઘમાં મદમદ મુસ્કાઈ રહ્યો હતો, જાણે કોઈ દિવ્ય સ્વપ્ન નિરખી રહ્યો ન હોય તેની જ પ્રતિરૂપ અને સ્વપ્નાનંદ અને સુરખી અને તેના નાજુક નમણા સોહામણા મુખારવિંદને પુલંકિત બનાવી રહી હતી. પ્રથમ નજરે જોતા વેત જ વહાલ ઉપજે એવામાં લાલાની મુખારકિંતી કૃતિમાં શ્રીકૃષ્ણને બાળક કનૈયાની ઝાંખી થઈ રહી હતી તો સ્વામિનીજીની નિત્ય કિશોરી અને રાધિકાની થોડી ઉપચારિક વાતચીત કરી લીધા બાદ ભગવાન ગૌલોકેશ્વર અને એમના નિત્ય નિયમના મુજબ શયન કક્ષમાં ઝરૂખામાં જઈને ઠાંડા રહ્યા અને થોડે દૂર મથર ગતિને વહી રહેલા યમુનાજી સાથે તારા મૈત્રક રચ્યું. પ્રભુના મનોમન વિચારવા લાગ્યા, હે દેવર્ષિ, નારદે ખૂબ સચોટ ભૂમિકામાં તો બાંધી આપી છે અને સ્વયં સ્વામીના પણ મનમાં સમજી તો ગયા જ છે કે આ અલૌકિક બાળ સ્વરૂપના પ્રાગટ્યનો લૌકિક સંબંધ તો આ ભૂલોક સાથે જ છે.
હવે સવાલ માત્ર એટલો જ છે કે પેલા યજ્ઞ નારાયણ ભટ્ટજીના કુળમાં અવતાર ધારણ કરી અને ચૂકેલા તાજશ્રીએ વાસુદેવજીને એમની સાથે પાણી ગ્રહણ કરી અને એમની સહધર્મચારિણી બની ગયેલી બંને માતાઓ અને મા દેવકી અને માતેશ્વરી રોહિણી દેવીના કરકમળમાં વહેલી તકે આ બાળકનું પ્રાદુર્ભાવ કેવી રીતે કરાવવો? લક્ષ્મણ ભટ્ટજીએ અલમા ગુરુ અને ઇલમા ગુરુ અને યલમા ગુરુ નામે ઓળખાતા આ મારા ત્રણેય અપ્તજનો અને ચાતક નયન મારા આશા અવતાર ને આર્યાવર્તમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુએ વિચારધારા આગળ વધે છે અને પહેલાથી તો આવી ક્યારને આપની પીઠ પાછળ ઠાંડા રહેલા સ્વામિનીજી અને સ્વામિનીજીના શ્રી સ્કંદે પાછળથી નિજ શ્રી હસ્ત મૂકી આપને વિચાર ભંગ કર્યા છે. શ્રી કૃષ્ણે હવે પોતાના વિચક્ષણ અને મુત્સિત ગિરિમથી એકાએક નવો વળાંક લીધો અને રાધા આ યમુના મહારાણીમાં જોઈ મને વિચાર આવ્યો કે આ બાળ સ્વરૂપના પ્રાગટ્યનો પાછળ જેટલો ફાળો પરોક્ષ રીતે નારદજીનો છે તેટલો જ ફાળો પ્રત્યક્ષ રીતે યમુનાજીનો પણ છે. એમ કેમ ભૂલાય? સ્વર્ગમાંથી ભૂલોકમાં પર ગંગા અવતરણ કરાવનારા ભગીરથીને ખાતર જેમ શિવજીએ જેમને જટામાં ઝીલવાનું ભગીરથ કાર્ય કરેલું એ જ રીતે મારા અને તમારા હૃદયમાં ભાવોનો સંયોગીકરણથી જ આવિર્ભૂત થયેલ છે. આ બાળ સ્વરૂપ અને નિજ અને વરદ હસ્ત ઝીલી લેવાનું અને એને માતા તુલ્ય પ્રેમાળ ગોદની પ્રથમ સુખાનુભવ કરાવવાનું શ્રેય તો યમુનાજીને ફાળે જ જાય છે ને. એટલે જો તમે સંમત થતા હો તો એમના પ્રત્યેક કૃતજ્ઞાતિ અને લાગણી અને અભિવ્યક્ત કરવા આપણે કાલે સાયંકાળે યમુના નિકુંજના મહેમાન થઈએ અને લાલાને પણ સાથે લઈ જવો હોય તો લઈ જઈએ. ચતુર સ્વામિનીજીએ તરત જ સમજી ગયા કે કનૈયાને હવે નવી ચાલ શરૂ કરી. આખરે તો એ જ એમનો હૃદય ઐશ્વરી હતા ને જેમના હૃદયમાં સિંહાસન પર સદા સર્વદા સ્વામિનીજી અને સ્વામી અને શ્રી કૃષ્ણના જ બિરાજમાન રહેતા હતા. એવા પ્રભુના અર્ધાંગના અને સ્વામિનીજીના નિજ હૃદયસ્થ પતિ પરમેશ્વર અને અંતરના મનમાં ચાલી. બોલ સિગરાજ ચરણ કી જય. જય શ્યામ. ઉર્વશીબેન જય શ્રી કૃષ્ણ. 104. થેન્ક યુ. રહેલા તુમુલ સંઘર્ષ અને ભારે મનોમંથનનો ખ્યાલ ના આવે એવું બને ખરું? સ્વામીને તો એ ખ્યાલ આવી ગયો કે સ્વામીના ચિત્ત પ્રદેશમાં ગત મધ્યાથી અત્યારની ઘડી સુધી આ બાળ સ્વરૂપના જ વિચારો ગુમરાયા કરે છે અને આ કોઈને કોઈ બહાને યા નિમિત્તે મને પણ એ સ્વરૂપનું અંગેની ચર્ચા આ કોઈ વચ્ચે બહુ આવે છે ડિસ્ટર્બન્સ. મેં મ્યુટ કરી દો બધાનો પ્લીઝ. બધા જે ના બોલતા હોય એ લોકો મ્યુટ રાખજો એટલે આપણને બેકગ્રાઉન્ડ નો સાઉન્ડ નહીં આવે કશો. સ્વામીના ચિત્ત પ્રદેશમાં ગત મધ્યરાત્રિથી અત્યારની ઘડી સુધી આ બાળ સ્વરૂપના જ વિચારો ઘુમરાયા કરે છે અને આ કોઈને કોઈ બહાને યા નિમિત્તે મને પણ એ સ્વરૂપ અંગેની ચર્ચામાં પ્રભુત્વ રાખવાનો સભાન પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ મને કંઈક કહેવા માંગે છે પરંતુ મારા લાગણી વિના હૃદયને ઠેસ ન પહોંચે એટલા ખાતર મૂળ હકીકતને અવનવા વળાંકો આપ્યા કરે છે. આખરે તો સ્વામીની શ્રી કૃષ્ણના આહલાદીની શક્તિ અને અંગભૂત હતા એટલે અંતર્યામીના અંતરનો અજંપો એમનાથી અછાનો ક્યાં સુધી રહેવાનો હતો અને બીજી બાજુ નિજ તન્મન જીવન પ્રાણેશ્વર શ્રી કૃષ્ણ સમર્પિત કરી ચૂકેલા અને કેવળ તત્સુખ અને સુખિત્વની ભાવનાથી જ પ્રત્યેક વ્યવહાર લીલા કરી રહેલા સ્વામીજી ભગવાન જેવા ભગવાનને આપ વધારે સમય સુધી દ્વિગાયુક્ત અને સંકોચ મગ્ન રાખવાનું વાસ્તવિક ન લાગ્યું. આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે જે વાસ્તવિકતા નજર સામે આવીને ઊભી રહેવાની છે જ એની કલ્પનામાં એના આગમનની પ્રતીક્ષામાં જીવ બાળી બને દુઃખી થવું એના કરતા એનો હસતામુખે સામનો કરવાની અત્યારની જ માનસિક રીતે તૈયારી થઈ
થઈ જવું શું ખોટું? આવું વિચારીને સ્વામિની એ પ્રભુની પાછળ ઊભા જ ખૂબ જ સ્વસ્થતાથી અને ગંભીરતાથી પૂછી નાખ્યું, નાથ, ગોલોકના દેવી જીવોના રક્ષણાર્થે અને એમના ઉદ્ધારાર્થે આપ કઈ કૃપા કરવાના છો, અને એમાં મારી પણ પુષ્ટિ અને વૃષ્ટિ કરવાની છે એવું નારદજી જે સંભળાવી ગયા છે તે શું છે? કોણ છે આ દેવી જીવો? એના ઉપર એકાએક કૃપાદ્રષ્ટિ અને પુષ્ટિવૃષ્ટિ કરવાની જરૂર કેમ ઊભી થઈ? મને કંઈક સમજાયું નહીં. નારદજીએ જે ગોળ ગોળ વાત કરી એના પરથી આપ કંઈક ફોડ પાડીને કહો તો ખબર પડે આ બધું શું રંધાઈ રહ્યું છે. હા, શ્યામસુંદરને તો આટલું જ જોઈતું હતું. ચિત્ર પાછળ ફરીને જઈને પોતે પોતાના બંને શ્રીહસ્ત સ્વામીજીના સુડોળ શ્રી સ્કંદ પર મૂકીને એમના સમીપ લીધા, અને પછી 3-4 દિવસના અવિરત વિરહની બાદ પહેલી જ વાર દેવી રાધિકાને પ્રગાઢ પ્રમાલિંગના પાસમાં બાંધી લઈને એમના ડાબા શ્રીકર્ણ નીચેની કમનીય ગરદન પર અને ગૌર ગુલાબી ભાલ કપોલ પર સ્નેહ ચુંબનોથી વરસાવી દીધી. પછી ખૂબ જ પ્રેમથી અને ભાવાવેશથી એમના અધરામૃતનું ઉપરા ઉપરી 3-4 વાર પાન કરી અને પ્રભુએ નિજ હૃદયેશ્વરીની કમરે શ્રીહસ્ત વીંટાળીને એમના ઝરૂખામાંથી શયન કક્ષમાં દોડ્યા અને પલંગ પર બેસાડીને વાલથી કહ્યું, પ્રિય, રાત્રિ સારી એવી પસાર થઈ ગઈ છે અને તમે છેલ્લા 3-4 દિવસથી રાત્રિ શયનનું સુખ પણ ક્યાં માન્યું છે, માટે તમે હવે નિદ્રાધીન થઈ જાઓ તો સારું. વળી તમે પૂછેલા ઘણા બધા પ્રશ્નોનો જવાબ અત્યારથી જ આપી દેવાની મને કઈ જરૂર જણાતી નથી. એવી ઉતાવળ પણ શી છે? સવારે પૂછજો ને નિરાતે. તમારે જે કંઈ પૂછવું હોય તે હું તમારા બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશ. બસ વચન. ચાલો હવે આપણે શયન કરીશું. જય શ્રી કૃષ્ણ. વાવ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા હતી. એક પેજ એના કઈ આમ મુદ્દા કે છે એના. આ કેટલા વખત પહેલાનું રચના થયેલી છે બોલો. તો મને તો એવું થાય કે આપણે તો એ બધા અમે ઇમેજિન પણ ના કરી શકીએ. બધું કે અત્યારે તમે આપણે બધું વાંચ્યું કેટલું બધું સાચું બધું આવે છે. તમારે ભગવાનની સેવા કેવી રીતે કરવાનું બધું આમ. હા, આ બહુ તો સરસ એકચ્યુઅલી બોલ્યા. સ્વામીજીને કેવી રીતે મનાવે છે ને પછી એમનાથી વિરહ કેવી રીતે થાય છે. વાવ. અમે એવું લાગે કે આપણે જ એ એરામાં જોઈ રહ્યા છે બધું. એકચ્યુઅલી આમ જાણે પિક્ચર ના સામે હોય એવું લાગે. ઇટ્સ હા, when બહુ you read બહુ the મજા story, આવે છે. બહુ સરસ અન્ડરસ્ટેન્ડિંગ થાય. આમ લિંક બેસી જાય છે આપણી વચ્ચે બંધ કરવાનું મન નથી. એટલે કશું મિસ નથી કરતા એવું લાગે. આપણે જોયું જ, આપણને અન્ડરસ્ટેન્ડ થઈ રહ્યું છે ને એટલે સમજણ પડી જાય છે. બહુ સરસ છે. પણ આપણે આજે છે ને તે આ સ્ટોરી પતીને આજે આપણો સત્સંગના એન્ડમાં આપણે આજે કન્ટિન્યુઅસલી થોડા કૃષ્ણના ભજન ગાવાનું છે, જન્માષ્ટમીના જ રિલેટેડ. ઓકે, કન્ટિન્યુઅસલી આપણે એ કરીશું. યા, હમણાં 105 પાનું વસુમતીબેન છો. જય શ્રી કૃષ્ણ. અહીંયા હમણાં હતા ને, કઈ ગયા વસુમતીબેન? She was here. જય શ્રી કૃષ્ણ વસુમતીબેન. Are you there? સંભળાયું? હા, સંભળાય. 105મું પાનું. હા. Go ahead. જય શ્રી કૃષ્ણ. લાઈવ કરું? હા, તમે તમારો વિડીયો ઓન કરશો? વિડીયો આઈ થિંક ઓન જ છે. ઓ, ના, નથી ઓન. ટ્રાય નાઉ. આવ્યો? ના, નથી ઓન. યા, હવે ઓન છે. પરંતુ બીજે દિવસે સવારે એમને પૂછવું ન પડ્યું કે સામેથી શ્યામ સુંદરે જ એમને યાદ કરાવ્યું. દેવી, તમને યાદ આવે છે એ પ્રસંગ જ્યારે પહેલી જ વાર તમે ગૌલોકમાં મહાક્રોધથી અવધિ વટાવી ગયેલા? યાદ કરો, શરદ પૂર્ણિમાની એ રાત
કે જ્યારે તમારો હાર્દિક મનોરથ સિદ્ધ કરવા મેં ગૌલોકમાં મધુવનમાં મહારાજ ખેલવાની અનુમતિ આપેલી અને તમે તમામ ગૌલોકી યુગલોને મહારાજ રમવા નિહાળવા માટે આમંત્રિત કરેલા. યાદ આવે છે ને ઘટના? અને એનું પરિણામ સંજ્ઞાતા સ્વામીની પીળા વસ્ત્ર પરિધાન કરી પોતાનો ભીનો સુદીર્ઘ કેશ કલાપ સંવારતા સેવિકાઓને જરૂરી સૂચના આપી સ્વામી માટે પ્રાતઃ ઉપહાર સિદ્ધ કરાવી રહ્યા હતા. ત્યાં તો તેમના કાને પ્રભુએ યાદ કરાવેલી કોઈ ભૂતકાળના પ્રસંગોના વાક્યો પડ્યા ન પડ્યા અને તેઓ એકદમ મૂર્તિમંત થઈ ગયા અને એમને સ્નિગ્ધ યાદ આવી ગઈ એ દુઃખદ ઘટના. આહા, કેવો ભારે અનર્થ થઈ ગયેલો તે રાત્રે ગૌલોકમાં. બન્યું તો એવું કે શરદ પૂર્ણિમાની એ રાત્રે ગૌલોકમાં ખેલાનારા મહારાસમાં ભાગ લેવા માટે નિત્ય રાસલીલાના અધિકૃત ગોપાંગનાઓની સાથે કેટલાક નવા આગંતુક ગૌલોક યુગલોને પણ ગૌલોકેશ્વરી દ્વારા ભાવભીનું નિમંત્રણ અપાઈ ગયેલું. અને દુઃખદ પરિણામ એ આવ્યું કે મહારાજ ખેલતા ખેલતા પ્રેમોન્નાથથી પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા એમનાના કેટલાક નવા સભા અપરિપક્વ આત્મયુગલોના હૃદયમાં એમના સંચિત કર્મ સંસ્કારના પ્રાલબ્ધથી માનવીય પ્રેમ ભાવનું પ્રાગટ્ય થઈ ગયું. લૌકિક બુદ્ધિના સંસ્કારોથી પ્રેરાઈને રાસ રમતા રમતા તેમને એકબીજાના લાવણ્યપૂર્ણ અંગો સામે કામ દ્રષ્ટિથી નિહાળ્યું અને તેમની કામેચ્છા શારદીય વાતાવરણના ઉન્માદક વાતાવરણમાં વધુ પ્રજ્વલિત બની. હૃદયમાં જાગેલી લૌકિક કામ વાસનાને કારણે તેમનાથી એક ભયંકર અપરાધ થઈ ગયો. રાસોત્સવ પરિપૂર્ણ થયા બાદ મોડી રાત્રે પોતપોતાના પ્રિયજનો સાથે તેઓ સૌ રજની વિહારાર્થે સરકી ગયા અને દૂર દૂરની નિકુંજોમાં તેમને રાત્રિ રોકાણ કર્યું. બીજે દિવસે સવારે જ્યારે સ્વામીનીએ તેમના અક્ષમ્ય અપરાધની જાણ થઈ ત્યારે એમનો પ્રકોપ મર્યાદા વટાવી દે શાપ રૂપે પ્રગટ થયો અને સ્વામીનીએ એક ક્ષણાર્ધમાં તે આખી ઘટનાને ત્રાદશ્ય થઈ ગઈ. ઉપહારની સામગ્રીનો સુવર્ણ થાળ સ્વામી સમક્ષ પ્રસ્તુત કરતા કરતા નતમસ્તક્યા બોલી ઉઠ્યા, હા નાથ, મને યાદ આવી ગઈ એ આખી દુઃખદ ઘટના, પણ એનું અત્યારે શું છે? શ્રી કૃષ્ણે સ્વામીનો સુંદર ગૌર શ્રીહસ્ત પકડી લીધો અને ખૂબ પ્રેમથી તેમને પોતાની બાજુમાં બેસાડ્યા. પછી તેમના વદન કમળને ઢાંકતી વાંકડિયા છૂટા સુકેશની ઉડતી લટો સંવારતા ગોઠવતા પ્રભુ બોલ્યા, રાધે, મને બરાબર યાદ છે ત્યારે તમે જે પુણ્ય પ્રકોપ ઠાલવેલો તે. તમે કહેલું કે મનમાં લૌકિક કામ વાસના રાખીને કોઈ જીવાત્મા ગૌલોકમાં એક ક્ષણ પણ રહી શકે નહીં. સોયની અણી જેટલી વિષય વાસના જેના હૃદયમાં હોય અને તણખલાની ટોચ જેટલી ભૌતિક તૃષ્ણા જેના મનમાં હોય એવા કોઈ પણ આત્માને દિવ્યાત્મા કે પુણ્યાત્મા કહેવડાવવાનો અધિકાર નથી. એટલું જ નહીં, એનું ગૌલોકમાં વાસ કરવાનું પુણ્ય પણ તક્ષણ પરવાળી જાય છે. હે વિષયી જીવાત્માઓ, જન્મ જન્માંતરના સત્કર્મોના પુણ્ય બળે ભલે તમારા આત્માને ગૌલોકની આ દિવ્ય ભૂમિ પર વાસ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમાં બહુ સરસ જય શ્રી ઇમ્પોર્ટન્ટ કૃષ્ણ. વાત કહી દીધી. વેરી નાઇસ. પેજ 106 પદ્માબેન. હા, જય શ્રી યાદ છે. કૃષ્ણ. યા બરાબર છે, સંભળાય હા, છે? સંભળાય છે. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ એવા કોઈ પણ આત્માને દિવ્યાત્મા કે પુરુષાત્મા કેવડાવવાનો અધિકાર નથી. એટલું જ નહીં, એનું ગોલોકમાં વાસ કરવાનું પુણ્ય પણ તક્ષણ પરવારી જાય છે. એ બીજથી જીવાત્માઓ જન્મ જન્માંતરોના સત્કર્મોમાં પુણ્ય બળે ભલે તમારા આત્માને ગોલોક ત્યાં દિવ્ય ભૂમિ પર વાસ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું,
પરંતુ તમે એ ભોગવી ન શક્યા. તમે ભૂલી ગયા કે તમે અહીં ગોલોકમાં માનવ દેહધારી જીવાત્મા નથી, માત્ર આત્મા સ્વરૂપ પુણ્યાત્મા છો. આ વધુ તમને વારંવાર સમજાવ્યું હોવા છતાં તમે ગણરાત્રિને ભાવ દશામાં જે વૈચારિક પ્રક્રિયાઓ કરી તેનાથી તમારું આત્મીય પતન સુનિશ્ચિત થઈ ગયું છે. તમે કરેલા આ ઘોર અપરાધને શિક્ષા રૂપે હું ગોલોકેશ્વરી રાધા સ્વામી તમને શાપ આપું છું કે તમે આ જ ક્ષણે ભૂલોક પર પાછા ચાલ્યા જાઓ અને સામાન્ય જીવાત્મા રૂપે જન્મ ધારણ કરીને તમારા સુસુપ્ત મનમાં અજાગ્રતપણે પ્રદીપ્ત રહેલી કામ વાસનાઓ ભોગવતા જન્મો સુધી ભવાટવીમાં ભટક્યા કરો. દેવી, તમારો પ્રકોપ યથાર્થ હતો. એ જીવોનો અપરાધ અક્ષમ્ય હતો અને તમે આપેલો શાપ પણ ઉચિત હતો. એટલે જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે તમારા એ નિર્ણયને આડે હું આવ્યો નહીં, પરંતુ ભૂલોક પર જતા જતા જ્યારે એ પતિત જીવો રોતા કકળતા અને પશ્ચાતાપના અગ્નિમાં બળબળતા મારા ચરણોમાં આહોટી પડ્યા અને તમે આપેલા શાપના વિમોચનથી કોઈ નિશ્ચિત વિધે એ અવધિ પ્રદાન કરવા મને ખૂબ કાલાવાલા કર્યા, ત્યારે અભાગ્યા જીવો પર મને બે કારણસર દયા આવી ગઈ. આટલી લાંબી ભૂમિકા બાંધ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ વિરમ્યા. સ્વામીની ક્યારની પુષ્ટાવેલી ઉપહાર સામગ્રી ન્યાય આપતા પ્રભુએ સ્વામીને પોતાની સાથે ઉપહારમાં સામેલ કર્યા. ઉપહાર આરોગી લઈને હસ્ત પ્રલાક્ષણ અને જલપાન કર્યા બાદ મુખવાસ માટે પાનના બીડા તૈયાર કરતા સ્વામી પાસે હિંડોળા ખાટ પર તેમની અડોળ બિરાજમાન થઈને શ્રી હરિએ થોડી વાર પહેલા જાણી જોઈને અધૂરી રાખેલી વાતને હવે આગળ ચલાવી. દેવી, મને જે બે કારણસર તેમના પર દયા આવી તે પૈકીનું પ્રથમ કારણ તો એ કે બિચારા જીવો ગોલોકમાં નવાંગતુકો હતા. જન્મ જન્માંતરો સુધી અનેક યોનિઓને ભટક્યા બાદ આખરે માનવ જન્મમાં સંચિત પુણ્ય કર્મોની ફળશ્રુતિ રૂપે તેમના તાજેતરમાં જ ગોલોકવાસ થયો હતો. શક્ય છે કે તેમને અહીંના નીતિ નિયમોની અને રીત રસમોની પૂરી જાણકારી ન હોય, પણ એ મારો, તમારો અને આપણા આપ્તજનો, સખી સખણા ઇત્યાદિ સર્વેની કુબુદ્ધિ સૂજી હોય નહીં. પ્રથમ નજરે માનનીય ભાસતો નિત્યક્રમ ને આંતરિક વ્યવહાર જોઈ એમને આપણું અનુકરણ કરવાની કુબુદ્ધિ સૂજી હોય. પરિણામે ગોલોકધામનું અલૌકિક દિવ્ય સુખ પૂરું માણવાએ નહોતું મળ્યું. એ બાપડાને હાથે આ ગંભીર ગુનો થઈ ગયો એવું વિચારીને મને એમના પર દયા આવી. અને બીજું કારણ એ કે તમારો શાપ તત્કાળ અમલમાં આવતો હતો, એટલે સંચિત પુણ્ય કર્મોને જે પાથું લઈને એ જીવો ગોલોક સુધી આવ્યા હતા તે વણ વપરાયેલું પુણ્ય બળ પાછું લઈને જે તેઓ ભૂલોક પર જતા હતા. તેમને આપણી કૃપાથી અગાઉ પ્રાપ્ત થયેલા દેવી જીવોમાં પુષ્ટિ જીવોનો દરજ્જો હતો. અહીંથી ભૂલોકમાં ગયા પછી પણ તેમને એમ જ અકબંધ અને અધ્યાહાર રહેતો હતો, જે ક્યારેય ભોગવવા માટે ગોલોકમાં પુનઃ આવવાનો એમને પૂરેપૂરો અધિકાર હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેજ 107. કલ્પનાબેન. કલ્પનાબેન શાહ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ટ્રાય નાઉ. લેટ મી સી. હવે ટ્રાય કરો છો. અનમ્યુટ કરવાનો. યા થયું. જય શ્રી કૃષ્ણ. જય બધા શ્રી કૃષ્ણ. બહેનોને આ બંને પરિસ્થિતિઓને લક્ષમાં લઈને મારે એમને હૈયાધારણ આપતા કહેવું પડ્યું કે હે અભાગ્યા દેવી જીવો, પડ્યા ઉપર પાટું મારવું મારા સ્વભાવમાં નથી અને થવા કાળ આગળ કોઈનું કંઈ ચાલતું નથી.
આ બંને હકીકતોથી તમે સૌ જ્ઞાત છો, એટલે તમે કરેલા અપરાધ અંગે હું તમને કોઈ ઉપાલંબ યા ઠપકો આપવા માંગતો નથી. ઉપરથી હું તો તમને એવું આશ્વાસન આપવા માંગુ છું કે સ્વામીના આ શાપને તમે એક જાતનું વરદાન જ સમજજો. કેમ કે તમને કદાચ ખબર નહીં હોય, પણ સ્વામીજીની કૃપા તો વણમાર્ગે ને સહેજમાં એમના દરેક ભક્તને પ્રાપ્ત થઈ જતી હોય છે, પરંતુ એમની અવકૃપા તો કેવળ એમના પર જ થાય છે જેમનું હિત તેમને હૈયે વસેલું હોય છે અને જેમનો ઉદ્ધાર કરવાની તેમને સ્વયં ઉતાવળ હોય છે. આ રાધા ભક્તિનું એક ગૂઢ રહસ્ય છે, જે આજે હું તમારી આગળ એટલા માટે પ્રગટ કરી રહ્યો છું કે તમે આ શાપને સ્વામીજીના શ્રી મુખેથી પ્રાપ્ત થયેલો પૃષ્ટિ પ્રસાદ છે તેમ સમજી તેનો સહર્ષ સ્વીકાર કરી અત્રેથી વિદાય થાઓ. એક વાત સદૈવ યાદ રાખજો કે કોઈ પણ ઈશ્વરી અપરાધનું ફળ દુઃખ યા સજા રૂપે પ્રાપ્ત થાય ત્યારે તેના પર ઈશ્વરના અનુગ્રહનો અણસાર ઓળખવો એ જ ભગવત ભક્તનું સાચું ભૂષણ છે અને પુષ્ટિજીવી વૈષ્ણવનું શુભ લક્ષણ છે. માટે હમણાં તો આટલું સમજીને ભૂલોકમાં જાઓ અને કરેલું કર્મનું ફળ ભોગવો, પરંતુ જતા જતા એટલું આશ્વાસન લેતા જાઓ કે ભૂલોકમાં જ્યારે કળીકાળ મધ્યાહને તપતો હશે ત્યારે ઋષિકોટીના એક વિપ્રવર્યના વરદ હસ્તે તેની કુળ પરંપરાના શેષ ભાગરૂપે જ્યારે એ છેલ્લો સોમ યજ્ઞ પરિપૂર્ણ થશે ત્યારે પૂર્વે એના પ્રપિતામહને મેં આપેલ વચના અનુસાર એને ત્યાં મારા અંશાવતારનો આવિર્ભાવ થશે. આ સમયે કર્મફળે માનવ દેહ ધારણ કરી ચૂકેલા તમારામાંથી જે કોઈએ વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ આ પંચ પર્વમાંથી કોઈ પણ એક માર્ગે મારે શરણે આવવા માટેની પાત્રતા કેવી રીતે હશે, તેમને મારો એ અંશાવતાર શોધીને શિષ્ય ભાવે પ્રથમ પોતાની યાને આચાર્ય ચરણની શરણાગતિ આપશે અને પછી મારે શરણે કેવી રીતે આવવું તેનો સુયોગ્ય માર્ગ પ્રદાન કરશે. અને આવું જ્યારે થાય ત્યારે નિશ્ચિત માનજો કે શ્રી કૃષ્ણની કૃપા અને સ્વામીજીની પુષ્ટિ બંને તમારા પર વરસશે, જે તમને પુનઃ ગોલોકમાં સ્થાન પામવાના અધિકારી બનાવશે. વાહ! આટલું એક ધારું બોલીને વિરમેલા શ્રી કૃષ્ણે સ્વામીજીની પાસે યમુના જળ માંગ્યું, જે તેમણે સ્વયં બાજુ પર રાખેલ સુવર્ણ જારીમાંથી કળશમાં ભરી આપ્યું. તેઓ નહોતા ઈચ્છતા કે અત્યારે તેમની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ઉપસ્થિત થાય અને પ્રભુની અવિતરત વહેતી વાગધારાનું સહેજ પણ વિષયાંતર થઈ જાય. જલપાન લીધા બાદ ભગવાને આગળ ચલાવ્યું. રાધે, કાલે રાત્રે તમે જે 2-3 જાતની જિજ્ઞાસાઓ અભિવ્યક્ત કરેલી તેના સંદર્ભમાં જ હું આ બધું કહી રહ્યો છું. એ તો તમે ક્યારનાય સમજી ગયા છો. તેથી હવે સીધું હું કહી દઉં છું કે જે દેવી જીવોના ઉદ્ધાર સંરક્ષણની વાત નારદજી કરતા હતા તે દેવી જીવો પૈકી પ્રથમ કક્ષાના તો આ તમારો શ્રાપ પામીને ગોલોકથી પૃથ્વી પર પટકાયેલા દેવી જીવો છે. આમ આપણી પુષ્ટિ મેળવવા જે શાસ્ત્રોક્ત પંચવર્મા છે તેમાંથી કોઈને કોઈ માર્ગ અપનાવીને આપણું શરણ તથા સંરક્ષણ યાચી રહેલા આ ગોલોક દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો સમય હવે પાકી ગયો છે. જય શ્રી કૃષ્ણ. સોમયજ્ઞની વાત તો બધે સોમયજ્ઞનું નામ તો એટલું બધું આપણા ગ્રંથોમાં આવે છે ને, વારંવાર ત્યાં પણ હતું, પેલા ગ્રંથમાં પણ હતું, 84 વૈષ્ણવમાં આમાં પણ છે. એટલે આપણે છે ને એક વખત સોમયજ્ઞના વિશે ડિટેલમાં જાણવાની કોશિશ કરીશું. કોઈ પ્રેઝન્ટેશન કરીશું કે વધારે એમાંથી આપણે ઇન્ફોર્મેશન મેળવી અને જાણીએ કે સોમયજ્ઞ શું છે, કોનાથી થાય, કેવું છે, everything. We'll try to find the detail because એ બહુ જ ગ્રંથોમાં આવે છે, વારંવાર આવે છે સોમયજ્ઞ. પેજ 108. મીતાબેન, જય શ્રી કૃષ્ણ.
મીતાબેન છે? હા, જય શ્રી કૃષ્ણ છું. જય હા, શ્રી કૃષ્ણ. હા. અવાજ આવે છે? હા. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. ઓકે, પેજ નંબર 108 આ મને મોકલ્યું છે. જ છે અહીંયા. ઓકે. સાનંદ આશ્રયથી પ્રભુના અસ્ખલિત વાણી પ્રવાહમાં તણાતા તણાતા રસ તરબોળ થઈ ગયેલા સ્વામીની પોતે સમજી ગયા સૂચવવા સંમતિ સૂચક ભાવથી પોતાના કમળ લોચન ભીડી દીધા એટલે તાક્યું તીર મારવામાં પાવરતા શ્રી કૃષ્ણે હવે આગળ કહેવા માંડ્યું. દેવી દ્વિતીય કક્ષાના દૈવી જીવો એ છે કે જેઓ સારસ્વત કલ્પમાં આપણી સાથે જ ગોલોકથી પ્રજભૂમિ પર અવતર્યા હતા. પરંતુ કાળ બળે માયાના આવરણમાં અટવાઈ જતા તેઓ પોતાના મૂળ સ્વરૂપ સાવ વિસરી ગયા છે અને કર્મના શાશ્વત સિદ્ધાંત મુજબ સેંકડો સદીઓથી જન્મ મરણના ચક્રમાં અવિરતપણે ઘૂમી રહ્યા છે. પરંતુ હવે એમાંના કેટલાક દૈવી જીવોને ઊંડે ઊંડે પોતાના મૂળ ગોલોકી સ્વરૂપની આછી પાતળી ઝાંખી થઈ રહી છે. તમે રાધા અવતાર દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે નિર્દેશેલ નિષ્કામ નવદા ભક્તિના માર્ગે દિન રાત આપણું સ્મરણ, સેવન, પૂજન, કીર્તન કરતા કરતા તેઓ સૌ આપણે શરણે આવવા વિહવળ થઈ ગયા છે. અને તૃતીય કક્ષાના દેવી જીવો તો સાધનહીન છે. છતાં સંચિત પુણ્ય કર્મોના પ્રાબલ્યથી તેઓ પણ આપણી પુષ્ટિના અધિકારી બન્યા છે. તેઓ ત્યાં કળિયુગે નષ્ટ ભ્રષ્ટ કરેલા ધાર્મિક વાતાવરણની વચ્ચે જીવતા હોવા છતાં આપણે અત્રેથી અવતારિત કરેલ રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબકાચાર્ય અને ચૈતન્ય દેવ જેવા મહાપુરુષોના ધર્મ પ્રચારથી તથા નામદેવ, જ્ઞાનદેવ, રામાનંદ, કબીર, નાનક, રામદાસ, તુકારામ, તુલસીદાસ, મીરા, નરસિંહ જેવા અનેક ઉચ્ચ કોટીના સંતાત્માઓના પ્રત્યક્ષ જીવન વ્યવહારના દર્શનથી ને દ્રષ્ટાંતથી થોડા ઘણા પણ સત્સંગી બન્યા છે. પરિણામે શ્રીમદ ભાગવત અને અન્ય ધર્મ ગ્રંથો દ્વારા સૂચિત ભક્તિ માર્ગે જીવન ગાળીને પુનઃ ગોલોકવાસ પામવાની ક્ષમતા અને પાત્રતા તેઓ પણ કેળવી ચૂક્યા છે. દેવી, હવે તમને સમજાયું ને? નારદજીએ દેવી જીવોદ્ધારનું જે ગર્ભિત સૂચન કર્યું તેમાં કયા 3 કક્ષાના દેવી યા પુષ્ટિ જીવોનો સમાવેશ થાય છે તે મુખવાસ ગ્રહણ કરીને હવે વસ્ત્રાલંકારથી સુસજ્જ થવા નિજ વસ્ત્ર કક્ષ ભણી જતા પહેલા શ્રી કૃષ્ણે સવારના પરમાં સ્વામિનીને પડખે બેસાડીને જે કંઈ કહેવું પડે તે બધું મોટે ભાગે તો કહી દીધું અને અકલ્પ્ય તથા અગમ્ય એવું ઘણું બધું એક સામટું સાંભળવા મળ્યું. તેથી સ્વામીની તો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. સારસ્વત કલ્પના કૃષ્ણાવતારમાં મહામુત્સદ્દીનું બિરુદ પામેલા શ્રી કૃષ્ણ હવે તો ગોલોકમાં પણ મારી સાથે એમની મુત્સદ્દીગીરીના દાવપેચ લડાવતા થઈ ગયા છે. મેં રાત્રે આ બાળ સ્વરૂપ અંગે પૂછેલા જિજ્ઞાસાજનક પ્રશ્નોના ઉત્તર આપવાના તો બાજુ પર રહ્યા ને ઉપરથી ભૂતકાળની ઘટનાઓ યાદ કરાવીને મારું ધ્યાન ક્યાંનું ક્યાં પરિવર્તિત કરી દીધું. વાહ કૃષ્ણ, વાહ નટખટ નંદ કિશોર, તમને તો કોઈ ના પહોંચે હો. પછી શીઘ્ર સ્વામીને વિચાર આવ્યો, એ તો હમણાં વસ્ત્રાલંકાર પરિધાન કરીને એમના નિત્ય ક્રમાનુસાર ગોલોક પરક્રમાર્થે પ્રસ્થાન કરી જશે. પછી ભલું હશે તો નંદાલયમાં પ્રહરનો રાજભોગ આરોગી નિજ અષ્ટ સખાઓ સાથે આધ્યાત્મિક જ્ઞાન ચર્ચામાં અને સંતાત્માઓ સાથે મુલાકાતોમાં વ્યસ્ત અને લીલાપરસ્ત થઈ જશે. તેથી તેમની સાથે મારું પુનર્મિલન તો કદાચ સાયંકાળે થાય તો થાય, નહીતર છેક રાત્રે જ થવાનું. વળી હું પણ ક્યાં નવરી પડવાની છું. હમણાં જ્યાં પતી ગયું. જય શ્રી કૃષ્ણ. બહુ જલ્દી પતી જાય છે એક પેજ તો. સાચે. બબે પેજ આપો તો જરાક થોડુંક લાગે કે વાંચ્યું. પણ એમાં પછી ઓછા વૈષ્ણવોને લાભ મળે ને, બધાને બહુ ના મળે. અત્યારે આપણે જે 15-20 જણા કરીએ છીએ બધાને આપવું પડે. લાભ, થોડો બધાને લાભ મળવો જોઈએ ને. સરસ છે એ જ ને, આખી બુક જ સરસ બહુ છે. સરસ છે. મજા આવે છે. 109મું પેજ. લલિતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લલિતાબેન છો? ઓકે,
જય શ્રી કૃષ્ણ જય બધાને શ્રી વામન કૃષ્ણ. જય દ્વાદશીના. શ્રી કૃષ્ણ. ઓકે ઓકે. લાલો ઉઠ્યો નથી કે તરત જ અષ્ટસખીઓ અને માતાજી સ્વજનો સાથે એના લાલન પાલનની અને સાર સંભાળની દૈનિક ગતિવિધિઓમાં તથા તેને રમાડવા આવનાર ગોલોકી ગોપાંગનાઓ સાધ્વીઓની આગતા સ્વાગતામાં મારે પણ ઓતપ્રોત થઈ જવું પડશે. એટલે સ્વામી સાથે નિરાતે વાર્તાલાપ કરવાનો શું અવસર તો દિવસ દરમિયાન તેઓ પાછા નિજ મંદિરે આવે તો પણ મળવાનો નથી. તેથી ચાલને વસ્ત્રાલંકાર ધારણ કરવા ગયેલ સ્વામીને મદદરૂપ થવાના બાને વસ્ત્ર કક્ષમાં જ જાઉં અને મારી મૂળભૂત જિજ્ઞાસા સંતોષભાઈ એમને વિનંતી કરું. આવું વિચારીને સ્વામીનીજી ઝડપથી વસ્ત્ર કક્ષમાં પધાર્યા અને સ્વામીને વસ્ત્રાલંકાર ધારણ કરવામાં મદદ કરવા લાગ્યા. દિવ્ય વસ્ત્રાલંકારમાં અનુપમ શોભી રહેલા ઘનશ્યામને જોતા વેત સ્વામીની સુધબુધ ખોઈ બેઠા અને જે પૂછવા દોડતા આવ્યા હતા તે તો બાજુ પર રહી ગયું ને ઉપરથી શ્રીનાથજીના મસ્તક ઉપર પોતાના વરદ હસ્તે મોર મુકુટ પહેરાવતા એમનાથી કહેવાઈ ગયું, નાથ, ગત રાત્રિ આપ કહેતા હતા તે મુજબ આજ સાયંકાળે યમુનાની નિકુંજે મહેમાન ગતિ માણવા જવું છે ને? હું લાલાને લઈને નંદા લઈ આવું કે આપ અમને તેડવા આત્રે પધારશો? નક્કી કરીને જાઓ એટલે મને તૈયારી કરવાની સમજ પડે. જાણે કોઈ ભદ્ર માનવ ગૃહિણી સવારે તૈયાર થઈને નોકરી ધંધાર્થે ઘેરથી જઈ રહેલા પોતાના ભરતાળને સાંજે બહાર જવાના કાર્યક્રમ અંગે પ્રેમપૂર્ણ પૂછપરછ કરે એમ ભારોભાર માનવીએ ભાવાવેશથી યુક્ત સૌજન્ય અને વ્યવહાર દક્ષતા દાખવીને આવું પૂછી રહેલા પોતાના રાધારાણી પર શ્રી કૃષ્ણને અત્યંત વહાલ ઉભરાઈ આવ્યું. કેટલી ભલી ભોળી ને નિર્દોષ નિખાલસ છે મારી હૃદયેશ્વરી, એવું મનોમન ઉચ્ચારીને પ્રભુએ એટલા જ ઉમળકાથી ઉત્તર આપ્યો. એમ કરીએ તો દેવી, હું સાયંકાળે સભા સદનથી સીધો યમુના કિનારે પહોંચી જાઉં અને નીકળતા પૂર્વે સંદેશાવાહક સાથે તમને જાણ કરાવી દઉં કે હું હવે નીકળું છું, એટલે તમે નિજ બનેથી લાલા લઈને સીધા ઘાટ પર લાંગરેલી આપણી ગરુડ નૌકા પર આવી પહોંચજો, જેથી આપણો બંનેનો સમય બચી જશે અને સમયસર આપણે યમુનાની કુંજે પહોંચી પણ જઈશું. હું હમણાં જ દારૂકને બોલાવીને યમુનાજી પર સંદેશો મોકલાવી દઉં છું કે આપણે આજે સાંજે એમના મહેમાન થઈએ છીએ. બરાબર છે ને? બાજુબંધ બાંધતા બંસીધરે પોતાની યોજના જણાવી દીધી, જેને હવે મુખ સંમતિ આપ્યા વિના સ્વામીજીનો ક્યાં છૂટકો થવાનો હતો. પ્રશ્નાર્થ અર્થે શુદ્ધ થયેલા સ્વામીના શ્રીકંઠમાં વૈજયંતી માળા આરોપિત કર્યા બાદ પોતાના બંને શ્રીહસ્તની પ્રેમાળ માળા પ્રભુની ગ્રીવામાં પરોવીને લગભગ ભેટી પડેલા શ્યામાને પોતાના હૃદયમાં ક્યારની ઘુમરાતી જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા શ્યામ સુંદરને હવે પૂછી જ નાખ્યું, દૈવી જીવોદ્ધાર માટે આપ આપના જે અંશાવતારને ભૂલોક પર અવતારિત કરવા માંગો છો તે અંશાવતાર કોણ છે? આપણા બંનેના હૃદયગત ભાવોના આવિર્ભાવ રૂપે પ્રગટેલા આ બાળ સ્વરૂપને તો આપ એ માટે નિમિત્ત નથી બનવાના ને? હું જે સમજુ છું પણ બોલી શકતી નથી એ જ જો આપનું અભિપ્રેત હોય તો પછી શું મારે આજે રાત્રે યમુનાની કુંજમાં એને આપના શ્રી ચરણોમાં સમર્પિત તો નથી કરી દેવાનો ને? એટલું બોલતા તો સ્વામીનીનો કંઠ રૂંધાઈ ગયો અને આપના ભુગનયન અશ્રુબિંદુઓથી છલકાઈ ગયા. જય શ્રી કૃષ્ણ. ભાવ કેટલું સરસ એનું, બહુ સરસ છે વર્ણન. બાપરે, આટલા નાના કૃષ્ણ બધું જાણે છે. કેટલું બધું છે. બાલકૃષ્ણ બધું જાણતા છે. એની વાત કરવાની ને આમ પૂછવાની ને રીત તમને એમ થાય કે આપણને ગુઝબમ્પ આવી જાય. બહુ જ ક્યુટ છે. બાપરે. પેજ 110 હર્ષિતાબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. સમર્પિત તો નથી કરી દેવાનો ને? આટલું બોલતા તો સ્વામિનીનો કંઠ રૂંધાઈ ગયો ને આપના મૃગનયન અશ્રુબિંદુઓથી છલકાઈ ગયા. સ્નેહાદ્ર શ્રી કૃષ્ણે અંતરના ઉમળકાથી પોતાના ભાવાર્ધ માનુનીને શ્રી કંઠે સમાવી લીધા અને પછી પોતાના રેશમી ઉપરણામાં એમના અશ્રુ મોતી ઝીલી લઈને પ્રભુએ ખૂબ જ ગંભીરતાથી સ્પષ્ટતા કરી, પ્રિય, આપનું અનુમોદન તદ્દન સાચું છે. આપ તો મારા અંગભૂતા અર્ધાંગના છો, એટલે મારું હાર્દ આપથી અછાનું ક્યાં સુધી રહી શકે?
મારો અભિપ્રેત આપ પામી ગયા એનો મને અનહદ આનંદ છે, અને એટલે હવે હું આપના ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં આપને તદ્દન નિશ્ચિત કરી દેવા માંગુ છું. રાધે, મને આ બાળ સ્વરૂપને અવની પર અવતારિત કરી દેવાની હવે કોઈ ઉતાવળ નથી, કેમ કે હું સમજુ છું કે આ બાળ સ્વરૂપ પર જેટલો મારો અધિકાર છે એટલો આપનો પણ હક છે. એટલે જ્યાં સુધી આપ સ્વયં રાજી ખુશીથી સંમત થઈને એને મારા હાથોમાં સોંપી ન દો ત્યાં સુધી મારાથી સામે ચાલીને માગી શકાય પણ નહીં, અને આપનો જીવ બાળીને એને ધરતી પર મોકલી દેવાય પણ નહીં. આપ આટલું સમજીને હવે તદ્દન નિશ્ચિત અને નિર્ભાત થઈ જાઓ. શ્રી કૃષ્ણને જ્યારે કોઈ ખાસ ગંભીર અને ગહન વાત કરવાની હોય ત્યારે તેઓ સ્વામિનીને તમે બદલે આપથી સંબોધન કરતા. સ્વામિની એમની આ લાક્ષણિકતાના પૂરેપૂરા જાણકાર હતા. તેથી અત્યારે આપ સંબંધોથી કરેલી આ સહેજ વાત હકીકતમાં કેટલી હૃદયભેદક હતી એ તો એમના જેવી કોઈ વાત્સલ્ય મૂર્તિ જનિતા જ સમજી શકે, પરંતુ આ વજ્રઘાત ગમે ત્યારે થવાનો જ છે એવું પહેલેથી એમણે અનુમાની લીધું હતું. એટલે હવે તો આ રહસ્યસ્ફોટ જીરવી લીધા વિના બીજો કોઈ આરો જ નહોતો. પ્રભુની ઈચ્છાનો નાદા કરવાનો કે એમની આ યોજનાનો વિરોધ કરવાનો હવે કોઈ અર્થ જ નથી એવું સમજી ગયેલા સ્વામિનીએ મુખારવિંદ પર ગંભીરતા ધારણ કરી લીધી. સ્વામિનીનું આ સ્ત્રી સહજ સ્વાભાવિક મૌન સમિત સૂચક છે એની પ્રીતિ થઈ જતા શ્રી કૃષ્ણ ધીરે રહીને ઉમેર્યું, જોકે દેવી, આ અંશા અવતારને અવતારિત કરવાનો સમય હવે પાકી ગયો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પૂર્વે આપેલા મારા વચનાનુસાર ભૂલોકના એ વિપ્રવર્યે સોમયજ્ઞ ત્યાં 4 દિવસ પર જ પરિપૂર્ણ કર્યો છે, અને એટલે આમ તો આજથી 4 ભૂલોકી દિવસ પહેલા જ મારે આ અંશાવતારને એમના ધર્મપત્નીની કુખે અવતાર દેવો જોઈતો હતો. પરંતુ મેં હમણાં કહ્યું તેમ હવે મને ઉતાવળ કરવાની કાંઈ જરૂર જણાતી નથી, કેમ કે હું તમારું દિલ દુભાવીને કોઈ કામ કરતો નથી ને કરવા માંગતો પણ નથી. તેથી જ્યાં સુધી તમે આ બાળનું ધરાઈને લાલન પાલન નહીં કરી લો અને સ્વયં પૃથ્વી પર જઈને એને એના ભૂલોકી માતૃચરણને સુપ્રત કરવાની તત્પરતા નહીં દાખવો ત્યાં સુધી મારું તમને અભય વચન છે કે હું સામે ચાલીને તમારી પાસેથી આ લાલાને છીનવી પણ નહીં લઉં અને માગી પણ નહીં લઉં. પછી ભલે ને શુભ ઘડીનું આગમન થતા ધરતીના હિસાબે થોડા વર્ષોનો સમયગાળો વધારે પસાર થઈ જતો. આમે મોડું તો હવે થયું જ છે, તો શું થોડું વધારે. અને હા, આજ સાયંકાળે યમુના નિકુંજે જવાનો આપણો નિર્ણય તો અફર જ છે. ઓને જો પાછા કઈ દીધવામાં પડી જતા. ચાલો હવે તમે શાંતિથી જાઓ. કદાચ તમારો લાલો હવે જાગી ગયો હશે અને સૌ તમારી આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે, કહીને ચરણ પાદુકા ધારણ કરી રહેલા શ્યામ સુંદરે સ્વામિનીની સામે પોતાનું લાક્ષણિક છતાં માદક મોહક સ્મિત રેલાવ્યું અને કહ્યું, હું પણ હવે જાઉં છું. સાંજે મળીએ. શુભ દિન. અને નિજ મંદિરના દ્વારેથી બહાર પધારી રહેલા શ્રી કૃષ્ણના મનમાં જે હાસ અને હળવાશ વ્યાપી ગયા હતા એનો પડઘો એમની શ્રી ચરણોની ઉત્સાહપૂર્ણ ગતિ પરથી વર્તાઈ આવતો હતો. માનુની આખરે માની ગયા એ વિરલ સિદ્ધિથી એમનું ઘનશ્યામ મુખારવિંદ અત્યારે અત્યંત પ્રસન્ન અને પ્રફુલ્લિત ભાસતું હતું. પછી તો સામે ઓવારેથી વહેલી સવારે આવી પહોંચેલા માતા કીર્તિદાજી સાથે અને પોતાની અંતરંગ અષ્ટસખીઓ સાથે પૂર્ણ હર્ષોલ્લાસથી બાળ વલ્લભનું લાલન પાલન અને ખેલન કેલી કરવામાં તથા ગઈકાલે જેમને આ લાલાને હાથમાં લઈને રમાડવાનો લાવો નહોતો મળ્યો તે ગોપાંગનાઓ તથા સાધ્વીઓ તપસ્વીઓની આગતા સ્વાગતા કરી તેમની ભેટ સોગંદો સ્વીકારવામાં સ્વામિનીનો આખો દિવસ જોતજોતામાં પસાર થઈ ગયો હતો. બીજી બાજુ નંદાલયે જઈ યશોદામાને અને નંદ બાવાને પાય લાગણ કરી શ્યામ સુંદર તો ચૂપચાપ એક મિનિટ હર્ષિતાબેન, આપણે એ પાનું એમને આપીશું, નીતાબેનને આપીશું ઓકે, વાંચવા. તો આપી દો. મને એમ કે છે હા, કે આઈ હા થિંક એમને આપેલું એમનું છે. ઓકે, હા. જય શ્રી કૃષ્ણ. જય 11 શ્રી ઓકે, કૃષ્ણ. નીતાબેન, તમે વાંચો છો એ આપી દા. પાનું? હજી તો છે અધૂરું છે એટલે થોડુંક જ ઉપર વાંચ્યું છે. થેન્ક યુ હર્ષિતા આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વશ્રી જય શ્રી કૃષ્ણ. પહેલેથી વાંચ્યું કે? હા, આ પાનું વાંચો છો. કરી રહેલા શ્યામ સુંદરે સ્વામીની સામે પોતાનું લાક્ષણિક છતાં
માદકમાં એક સ્મિત રેલવીને કહ્યું, હું પણ હવે જાઉં છું, સાંજે મળીશું, શુભ દિન. અને નિજ મંદિરના દ્વારથી બહાર પધારી રહેલા શ્રી કૃષ્ણના મનમાં જે હાસ અને હળવાશ વ્યાપી ગયા હતા એનો પડઘો એમના શ્રી ચરણોની ઉત્સાહપૂર્ણ ગતિ પરથી વર્તાઈ આવતો હતો. માનું આખરે માની ગયો. એ વિરલ સિદ્ધિથી એમનું ઘનશ્યામ મુખારવિંદ અત્યારે અત્યંત પ્રસન્ન અને પ્રફુલ્લિત ભાસતું હતું. પછી તો સામે ઓવારેથી વહેલી સવારે આવી પહોંચેલા માતા કીર્તિદાજી સાથે અને પોતાની અંતરંગ અષ્ટ સખીઓ સાથે પૂર્ણ હર્ષોલ્લાસથી બાળ વલ્લભનું લાલન પાલન અને ખેલનકેલી કરવામાં તથા ગઈકાલે જેમને આ લાલાને હાથમાં લઈને રમાડવાનો લાવો નહોતો મળ્યો તે ગોપાંગનાઓ તથા સાધ્વીનીઓ તપસ્વીનીઓની આગતા સ્વાગતા કરી એમની ભેટ સોગંદો સ્વીકારવામાં સ્વામિનીનો આખો દિવસ જોત જોતામાં પસાર થઈ ગયો. તો બીજી બાજુ નંદાલયે જઈ યશોદા માને અને નંદ બાવાને પાયલાગણ કરી શ્યામ સુંદર તો ચૂપચાપ ગોપનીય માર્ગે થઈને સીધા યમુના તટે પહોંચી ગયા. ત્યારના પ્રવરમાં પૂર્વ જાણ કર્યા વિના નૌકારૂઢ થવા પધારેલા પ્રભુને જોઈને દારૂક તો હાફળો ફાફળો થઈ ગયો. ચૌતરફ અને દ્રષ્ટિપાત કરી લઈને શ્રી કૃષ્ણે દારૂકને આજ્ઞા કરી, મને પ્રેમ નિકુંજે ઉતારીને તું તરત પાછો વળી જજે. મોડેથી મને તેડવા આવવાની પણ જરૂર નથી. હું મારી મેળે પરત આવી જઈશ. કોઈને ખબર પડવી ન જોઈએ કે હું અત્યારે ક્યાં ગયો છું. ડોક્યું હલાવીને દારૂકે ઝડપથી હલેશા મારવા માંડ્યા અને ત્યારે યમુનાજીના પ્રવાહિત જળને નિજવામ હસ્તે મસ્તીથી ઉછાળી રહેલા અંતર્યામી અત્યંત ઉલ્લાસથી પોતાની ભાવિ યોજનાઓ કડીઓ મનમાં ગોઠવી રહ્યા હતા કે આ તો મારો આંતર સંદેશ મળતા જ પ્રેમ કુંજે પધારીને મારી રાહ જોઈ રહેલા યમુના મહારાણીને તો હવે મારે એટલું જ સમજાવવાનું બાકી રહે છે કે તેઓ હું કહું તે રહસ્ય સાથે રાત્રે સ્વામિનીને ખાનગીમાં કહી દે, જેથી સ્વામિનીજી રાજી થઈને વહેલામાં વહેલી તકે આ બાળ સ્વરૂપને અવની પર અવતારિત કરવા ઉત્કંઠિત થઈ જાય. બસ એટલું જ જો આજ રાતે થઈ જાય તો પછી બીજું કોઈએ પણ શું વિચારીને પ્રભુ મલકાયા. પ્રભુ ગોકુલેશ્વરે આમ એકલા મલકાતા ને હરખાતા જોઈને ખુદ દારૂક પણ હવે તો ગેલમાં આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વ્રજના કોઈ પણ મંદિરમાં જઈએ ને તો એટલી બધી ભીડ, બાપરે, એવું લાગે કે આપણને દુનિયાના બધા જ ડિવોટીઝ અહીંયા આવી ગયા છે એવું લાગે. સો ક્રાઉડેડ. એટલી પણ ત્યાં બધી જઈએ છે ને તો મન શાંત થઈ જાય છે. હા, અરે પણ બહુ જ ભીડ હતી, બાપરે, જબરજસ્ત ભીડ હતી. યા બહુ ભીડ હોય આપણને છે. બહુ જ ટોટલી ડિફરન્ટ જ અનુભવ ત્યાં થાય. બહુ સરસ અનુભવ થતા હતા ત્યાં. આપણે જ નતો. અને મન શાંત જ રહી. આ કોઈ બીજા આવા વિચારો આગળ કશું જ પાછળ ના આવે. નહીં ના આવે. આવે યા ઇટ વોઝ વેરી ગુડ. આપણે પારુલબેન આવે છો? પારુલબેન, હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આપણે 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ. હા, 5-10 મિનિટ શોર્ટ. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. આ કીર્તન થી ચાલુ થાય છે બિહાકો હા, રાગ. કીર્તનથી જ ચાલુ થશે. Yes. વલ્લભા કૃષ્ણદાસની ના પરમાનંદાસ પરમાનંદાસની વલ્લભાધીશ કી જય. સર્વને આજના ઉત્સવની વધાઈ. વધાઈ. બ્રજ કે બિરહી લો ગવી. આ બધા રાગ તો બહુ નથી આવડતા પણ સીધું લઈ લઉં છું. હા, સીધું વાંચશો ને તો ચાલશે. બીનું ગોપાલ ઠગે સોઠાડે અતિ દુર્લભ તનુ હારે મત જસોદા પથ નિહારથી સાંજ સવારે જો કોઈ કાના કાના કહી ટેરત અખ્યન બહત પનારે ય મથુરા કાજર કે રેખા જો નિકસે સો કારે પરમાનંદ સ્વામી બીનું એસે ચંદ બીનું તારે. પછીનું બી બિહાગરો જ છે. ગોકુલ સબ ગોકુલ ઉપાસી જો ગ્રાહક સાધન કે ઉદો બેસ બસત ઈસપુરી કાશી જદપી હરિહમ તજી અનાથ કરી અંગ છાંડત ક્યો રતિ કી કાશી અપની શીતલ સીતૌ ન છાડત યદ્યપિ વધુ ભયો રાહુગ્રાસી કિહી અપરાધ જોગ લીખી પાયોસ પ્રેમ ભજન તે કરત ઉદાસી પરમાનંદ એસી કો બિરહની માંગે મુક્તિ છાંડી ગુણરાશી.
પછીનું છે કાનરો. कौन रसिके इन बात को नंद नंदन बिनु कासो कहिए सुन रही सखी मेरे दुखया तन को कहाँ वह जमुना पुलिन मनोहर कहाँ वह खटपट जल जातन को कहाँ वह सेज पोड़ाओ बन को फूल बिछोना मृदु पातन को कहाँ वह दरस परस परमानंद कमल ने कोमल गातन को. પછી સોરઠ છે. माई को मिले थे नंद किशोरे एक बार को नैन दिखावे मेरे मन के चोरे जागत जाम गिनत नहीं खूटत क्यों पाऊंगी भारे सुन रही सखी अब कैसे जीजे सुनी तमचर खग रो रे. પછી जो पे सत्य प्रीति अंतर्गति जिन काहू करत नहीं हो रे परमानंद प्रभु आन मिले सखी. અરે એક મિનિટ, તમારું મ્યુટ થઈ ગયું પારુલબેન. સોરી સોરી સોરી, આઈ થિંક યુ મ્યુટેડ. હા, કશું ગયું નથી ને? ના ના ના, ગો હેડ. આવા ઘણા કીર્તનો પરમાનંદ દાસે ગાયા. તે પછી 4 ઘડી રાત રહી ત્યારે કીર્તન બંધ રાખ્યા. ત્યારે જે કોઈ જાગરણમાં આવ્યા હતા તે બધા પોતપોતાને ઘરે ગયા. પછી આ જલધર્યો ક્ષત્રિય કપૂર પરમાનંદ સ્વામી ભગવત સ્મરણ કરીને ત્યાંથી ચાલ્યો. પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીને તેને પોતાના મનમાં બહુ પ્રસન્ન થઈને કહ્યું કે જેવો પરમાનંદ સ્વામીનો ગુણ સાંભળ્યો હતો તેવા જ છે. આ પ્રકારે પરમાનંદ સ્વામીના વખાણ કરતો તે ક્ષત્રિય કપૂર શ્રી અમનાજીના તટ ઉપર આવીને તે જ પ્રકારે તરીને આવી પોતાની ધોતી ઉપરના પરદની સહિત નાહીને અપરસમાં જ આવ્યો. તે સમયે શ્રી આચાર્યજી પોડીને ઉઠ્યા હતા. તેથી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કરી પોતાની જલઘરાની સેવામાં તપ્તર થયો. ભાવ પ્રકાશ. આ પ્રકારે ક્ષત્રિય કપૂર પરમાનંદ સ્વામીના ઉપર કૃપા કરવાને માટે પરમાનંદ સ્વામીની પાસે ગયા. નહીં તો એમને શ્રી ઠાકોરજી પોતે સાનુભવ હતા. તેથી એવા ભગવદે શા માટે કોઈના ઘરે જાય? પરંતુ પરમાનંદ સ્વામીના ઉપર કૃપા થવાની છે. તેથી શ્રી નવનીત પ્રિયાજી ક્ષત્રિય કપૂર જલધર્યાનું મન પ્રેરીને એની સાથે આપસ ત્યાં પધાર્યા. એની જ ગોદમાં બેસીને પરમાનંદ સ્વામીના કીર્તન આપે જ સાંભળ્યા. એ પ્રકારે ક્ષત્રિય જલધર્યા પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળી જ્યારે પ્રયાગથી અડેલ ચાલ્યા ત્યારે પરમાનંદ સ્વામી પણ શ્રમિત હતા, તેથી સૂઈ ગયા. ભાવ પ્રકાશ. ત્યાં સંદેહ એ થાય કે પરમાનંદ સ્વામી આખી રાત્રિ જાગરણ કરીને 4 ઘડી પાછલી રાત્રે રહી ત્યારે સૂતા. તે સુવાથી જાગરણનું પલ જતું રહે છે. પરમાનંદ સ્વામી તો સુજ્ઞાન છે, તેથી કેમ સૂઈ રહ્યા? ત્યાં કહે છે કે પરમાનંદ સ્વામી લીલા સંબંધી પૃષ્ટિ જીવ છે, તેથી એક શ્રી ઠાકોરજીને ચાહે છે, જાગરણના ફલને નથી ચાહતા. એ પરમાનંદ સ્વામી એકાદશીના જાગરણનું મિસ માત્ર લઈને ભગવત નામ અધિક લેવાય તેને માટે જાગરણ કરતા હતા. એમને વિધિ અનુસાર જાગરણ કરી તેનું ફળ મેળવવાનું કોઈ પ્રયોજન નથી. તેથી પરમાનંદાસ 4 ઘડી રાત્રિ પાછળી રહી ત્યાં સૂઈ રહ્યા. તેથી કે જાગરણનું ફળ જશે, પરંતુ ભગવત નામ લીધું તે ગુણ તો કોઈ કાલમાં જશે નહીં. તેથી ભગવત નામ લેવાને માટે એ 4 ઘડી પાછલી રાત્રિ સૂતા. કેમ કે સૂવે નહીં તો દ્વાદશીના દિવસે શરીરમાં આળસ રહે. વળી દ્વાદશીની રાત્રે દોઢ રાત્રિ સુધી કીર્તન કરવા છે. તેથી જાગરણનો આશ્રય છોડીને ભગવત નામ આશ્રય કરીને સૂઈ રહ્યા. પછી નિંદ્રા આવતા જ પરમાનંદ સ્વામીને સ્વપ્ન આવ્યું. સપનામાં જુએ તો શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિય કપૂર જાગરણમાં બેઠા છે અને એમની ગોદીમાં શ્રી નવનીત પ્રિયાજી બિરાજેલા જોયા. અને શ્રી નવનીત પ્રિયાજીને સ્વપ્નમાં હસીને પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આજ મેં તારા કીર્તન સાંભળ્યા છે. શ્રી આચાર્યજીના કૃપાપાત્ર સેવક કપૂર ક્ષત્રિય જલધર્યા ત્યારે ત્યાં રાત્રિએ જાગરણમાં આવ્યા. તેથી એમની સાથે હું પણ આવ્યો. આટલા દિવસમાં આજ મેં તારા કીર્તન સાંભળ્યા. ભાવ પ્રકાશ. આમાં સંદેહ થાય કે શ્રી ઠાકોરજી તો સદા સાંભળે છે, બધી જગ્યાએ વ્યાપક છે. તેથી કહ્યું કે આજ મેં સાંભળ્યા, તેનું કારણ શું?
ત્યાં કહે છે કે આટલા દિવસથી અંગીકારમાં ઢીલ કરી હતી એટલે અંતર્યામી સાક્ષી રૂપથી સાંભળ્યા. હવે અંગીકાર કરાવો છે અને કૃપા કરવી છે એટલે જલ્દી કૃપા કરવાનું લક્ષણ બતાવ્યું. તેથી કહે છે કે આજે મેં તારા કીર્તન સાંભળ્યા છે, આજે મેં તારા ઉપર કૃપા કરી, તેથી હવે જલ્દી મને પામીશ, આ આશય જાણો. પછી પરમાનંદ સ્વામી જાગ્યા. નેત્રોમાં શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ રમી રહ્યો. કોટી કાંદાર્પ્ય લાવણ્ય જે સ્વપ્નમાં દર્શન થયા તેનાથી હૃદયમાં જ્ઞાન થયું. ત્યારે પરમાનંદ સ્વામીના મનમાં બહુ ચટપટી લઈ અને આરતી થઈ કે હવે હું ક્યારે શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરું. તે પછી પરમાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર કર્યો કે મેં આટલા દિવસ જાગરણ કર્યું અને કીર્તન પણ ગાયા, પરંતુ મને એવા દર્શન ક્યારેય ન થયા જે કે આજે થયા. તે શ્રી આચાર્યજીનો સેવક જલધર્યા સત્રી કપૂર આવ્યો, તેથી તેની ગોદીમાં થયા. તેથી સત્રી કપૂર વિના શ્રી નવનીત પ્રિયાજીને દર્શન નહીં થાય, ત્યારે એમની પાસે ચાલો, એમને મળીએ ત્યારે આપનું કાર્ય સિદ્ધ થાય. એ વિચાર મનમાં કરીને પરમાનંદ સ્વામી તાત્કાળ ઉઠીને અડેલ ચાલ્યા. એટલામાં પ્રાતઃકાલ થયો ત્યારે પોતે શ્રી યમુનાજીના તીરે આવ્યા. ત્યાં પ્રથમ જ નાવ પાર ચાલી, તેમાં બેસીને પરમાનંદ સ્વામી પાર આવ્યા. તે વખતે શ્રી આચાર્યજી શ્રી યમુનાજીમાં સ્નાન કરી પ્રાતઃકાળની સંધ્યા કરતા હતા. ત્યારે પરમાનંદ સ્વામીને શ્રી આચાર્યજીએ દર્શન આરતી અદ્ભુત અલૌકિક સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપે થયા. જેવું શ્રી ગુસાઈજી વલ્ભાષ્ટકમાં વર્ણન કર્યું છે કે વસ્તુઃ કૃષ્ણ એવમ, એવા દર્શન કરીને પરમાનંદ સ્વામીએ મનમાં વિચાર કર્યો કે શ્રી આચાર્યજીના સેવક કપૂર છત્રીની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયાજી મારા કીર્તન કેમ સાંભળે કે જેને માથે શ્રી આચાર્યજી જેવા ધણી બિરાજે છે. તેથી હું પણ આપનો સેવક થઈશ, પરંતુ મારું સામર્થ્ય નથી કે હું એમના સેવક થવાની વિનંતી કરું. તેથી એ છત્રી ફરી મળે તો એમને બધી વાત કહીને સેવક થવાની વિનંતી કરું. આવો વિચાર પરમાનંદ સ્વામી પોતાના મનમાં કરતા હતા. એટલામાં શ્રી આચાર્યજી પોતે શ્રીમુખથી પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે પરમાનંદ કઈ ભગવદ લીલા ગાઓ. ત્યારે પરમાનંદ દાસે શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કરી આ પદ ગાયું. કોણ બેર ભાઈ ચાલી રે ગોપાલે, હો નનસાર ગઈ નોતે, બાર બ્રજુતી ब्रज बालो, तेने तन को रूप कहाँ गयो भामिनी, और मुख कमल सुकाई रहो, सब सौभाग्य गयो गच्यो, हरि के संगप तो सुकोमल बिरी रहो, का बोले को नैन हमारो, को उत्तर दोरी बिकल मन, सो सरसो अक्रूर चुरायो. परमानंद स्वामी जीवनधन. पाछो सारे जिय की शादी जिय की रहीरी, बहुरी गोपाल देखर नहीं पाए, बिलपति कुंज अहिरी, एक अधिक होजू सखी हमारन, बेन जाति दहीरी, प्रीति के लिए दान मिस मोहन, मेरी बा गहिरी, बीनू देखे छिन जात कल्प भर बिरहा नल जुदी हीरी. परमानंद स्वामी दर्शन नैननी नंदी बहिरी. वह बात त्रीजू कीर्तन सारंग राग छे. वह बात कमल दल नैन की, बार बार सुधी आवत सजनी, वह दूरी देनी सैन की, वह लीला रास शरद को गोरंज रंजित आवनी, अरु वह ऊंची टेर मनोहर, बेस करी बोही बुलावी, वे बातें साली थी उर अंतर को पर पीर ही पावे. परमानंद कहो न परे कछु, हियो सु तुरुंज्यो आवे. अजीबी सुधी करती कमल दल नैन की, भरी भरी लेती नीर अति आतुर, रति वृंदावन चैन की, दे दे गड़े आलिंगन मिलती, कुंज लता ध्रुम ऐन की, वे बातें कैसे बिसरती, बहा उसी ने सैन की, बसी निकुंज रस रास खिलाए, व्यथा गवाई मैन की. परमानंद प्रभु सो क्यों जीव ही जो मोहत मृदु बेन की. આ પ્રકારે પરમાનંદ દાસે વિરહના પદ શ્રી આચાર્યજીના આગળ ગાયા. એ સાંભળીને શ્રી આચાર્યજી શ્રીમુખથી કહે છે કે પરમાનંદ કઈ બાળ લીલાના પદ ગાઓ. ત્યારે પરમાનંદ દાસ
હાથ જોડીને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, હું બાળલીલામાં કઈ સમજતો નથી. ત્યારે શ્રી આચાર્યજી પોતે શ્રી મુક્તિ પરમાનંદ દાસને આજ્ઞા કરી કે તમે શ્રી અમનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવી દઈશું. પછી પરમાનંદ દાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આપનો સેવક છત્રી કપૂર ક્યાં છે? ત્યારે શ્રી આચાર્યજી પોતે કહે છે કે કઈ સેવા ટહેલમાં હશે. ત્યારે પરમાનંદાસી યમુનાજીમાં સ્નાન કરવાને ચાલ્યા. શ્રી આચાર્યજી તો સેવાનો સમય હતો, તે જલ્દી ત્યાંથી જ મંદિરમાં પધાર્યા અને શ્રી નવનીત પ્રિયાજીને જગાવ્યા. એટલામાં તે છત્રી જલધર્યો શ્રી યમુના જલ ભરવાને ગાગર લઈને શ્રી યમુનાજીની તીરે આવ્યો. એને જોઈ પરમાનંદ સ્વામીએ પરમ આનંદથી બંને હાથ જોડીને ભગવત સ્મરણ કરીને કહ્યું કે રાત્રે કૃપા કરીને જાગરણમાં પધાર્યા હતા, ત્યારે શ્રી નવનીત પ્રિયાજી એ તમારા ખોળામાં બેસીને મારા કીર્તન સાંભળ્યા. પછી હું સૂઈ રહ્યો, ત્યારે શ્રી નવનીત પ્રિયાજી દર્શન આપ્યા અને કૃપા કરી ને આજ્ઞા કરી કે આજ સુધી મેં તારા કીર્તન સાંભળ્યા છે, તેથી તમે મારા ઉપર મોટી કૃપા કરી. હવે તમારા દર્શને આવ્યો છું, તેથી હવે જે પ્રકારે શ્રી આચાર્યજી પોતે મને શરણે લે અને શ્રી ઠાકોરજી કૃપા કરીને મને નિત્ય દર્શન દે, તે પ્રકાર કૃપા કરીને બતાવો. વળી મને શ્રી આચાર્યજી આપે કૃપા કરીને શ્રી કૃષ્ણ સ્વરૂપ દર્શન આપ્યા છે. આ બધો તમારો સત્સંગનો પ્રતાપ છે. આજે અમને કીધું ને કે સત્સંગ બધાએ બેડીને કરો તો એકબીજાને લાભ મળે. એક સત્સંગીથી એટલે જ હું એવું કહું છું, હજી પણ હું એ જ ઇન્સિસ્ટ કરીશ કે આપણે વધારે ને વધારે વૈષ્ણવોને એડ કરીએ, એ લોકોને એટલે પણ બેનિફિટ થશે અને આપણો ગ્રોથ થશે. એટલે પેલા વૈષ્ણવને જોયા તો અમને આ પ્રેરણા થઈ ને કે હું બી જવા માર્ગમાં. હા, એક્ઝેક્ટલી. ત્યારે બહુ એ વાત સાચી વાત છે. સાંભળીને છત્રી કપૂરે એમને કહ્યું કે તમારી ઉપર શ્રી આચાર્યજીની કૃપા થઈ છે, તેથી તમને એવા દર્શન થયા છે અને તમને શરણ લેવાની આજ્ઞા કરી છે. તેથી તમે જલ્દી નાહીને અપરસમાં શ્રી આચાર્યજીની પાસે ચાલો, તમને પ્રભુ કૃપા કરીને શરણે લેશે. ત્યારે તમારે બધો મનોરથ સિદ્ધ થશે. અને રાત્રે હું જાગરણમાં તમારી પાસે ગયો તે વાત તમે શ્રી આચાર્ય આગળ કરતા નહીં, કારણ કે આપ મારા ઉપર ખીસશે કે તું સેવા છોડીને કેમ ગયો હતો. એ વચન પરમાનંદ સ્વામીને કહીને તે ક્ષત્રિય વૈષ્ણવે તે અમના જલની ગાગર ભરી અને પરમાનંદ સ્નાન કરીને અપરસમાં શ્રી આચાર્યજીની પાસે એ જલધર્યા ક્ષત્રિયની પાછળ આવ્યા. તે સમય શ્રી આચાર્યજી નવનીત પ્રિયાજીને શૃંગાર કરીને શ્રી ગોપી વલ્લભ ભોગ ધરી બિરાજ હતા. તે સમયે પરમાનંદાસ નાહીને આવ્યા. ત્યારે શ્રી આચાર્ય પરમાનંદાસને કહે કે પરમાનંદાસ બેસો. પછી શ્રી આચાર્યજી આ 15 પધારી ભોગ સરાવીને પરમાનંદાસને બોલાવીને શ્રી નવનીત પ્રિયાજીની સાનિધ્યમાં કૃપા કરીને આમ સંભળાવ્યું. આ પછી બ્રહ્મ સંબંધ કરાવી. પછી શ્રી ભાગવત 10મા સ્કંદની અનુક્રમાનિકા સંભળાવી. બરાબર ને? બરાબર છે. કારણ કે આ પેરેગ્રાફ તો તમારે નથી લેવાનો ને? ના, બસ હવે નથી લેવો, હવે નેક્સ્ટ ટાઈમ લઈશ. પણ હવે નેક્સ્ટ ટાઈમ થી કદાચ હું હોઉં નહીં, જોઉં છું કેવી રીતે મને અવાજશે તો. હા, શ્યોર. તમે નેક્સ્ટ થર્સડે ના હોય તો જણાવજો. ના, એટલે હા નથી, જેમ છું તો નહીં જ, પછી આવીને વાત કરશું. વલ્લભભાઈ કે બધાને જય શ્રી કૃષ્ણ. શ્યોર. એક 84 વૈષ્ણવ એવા છે કે આમાં જે છેલ્લા બધા જે નામો આવે છે, પરમાનંદાસ, ખુંબનદાસ, એમાં 35 પાનાના 35 પેજીસ છે. આ છેલ્લા ચાર 81, 35, 25 અને કીર્તનો જ એક ફકરો પૂરો થાય ને કીર્તન એક ફકરો. આપણે ઠાકોરજીને જન્મની 2-3 કીર્તન કે ભજન ગાઈશું. લાસ્ટ ટાઈમ પણ અમુકને ટાઈમ નહીં મળ્યો, તો આપણે આ વખતે કન્ટિન્યુ કરવાનો વિચાર કર્યો તો. ગાઉં? શ્યોર. હારે આ ગોકુળમાં જ દિવાળી, હારે ગોકુળમાં જ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે, ગોકુળમાં જ દિવાળી. હારે ઘર ઘરથી ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવે,
વાલાજીના ગુણ ગાવે રે, વાલાજીના ગુણ ગાવે રે, ગોકુળમાં આજ દિવાળી, હારે નાચે ને કૂદે ગોવાળો, હારે નાચે ને કૂદે ગોવાળો, એને હૈયે હરખ નમાય, એને હૈયે હરખ નમાય, નિરખવાને નંદલાલો રે, નિરખવાને નંદલાલો રે, ગોકુળમાં આજ રે દિવાળી, હારે એ તો અભિલ ગુલાલ ઉડાવે, હારે એ તો અભિલ ગુલાલ ઉડાડે, હારે માર ગળે માહી છટાવે, ગોર સરસ રે લાવે રે, ગોર સરસ રે લાવે રે, ગોકુળમાં આજ દિવાળી, હારે નંદ તળા તે દરબારે, હારે નંદ તળા તે દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે, હારે ત્યાં તો ભીડ ભરાણી ભારે, ભુવન ગાજે જયકારે રે, ભુવન ગાજે જયકારે રે, ગોકુળમાં આજ દિવાળી, હારે પરણીએ વિશ્વ વિહારી, હારે પરણીએ વિશ્વ વિહારી, હારે તેને ઝુલાવે યશોદા માળી, હારે તેને ઝુલાવે જશોદા માળી, ગોવિંદ જાય બલિહારી રે, ગોવિંદ જાય બલિહારી રે, ગોકુળમાં આજ દિવાળી, હારે આજે ગોકુળમાં દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે, આજે ગોકુળમાં રે દિવાળી, બોલ સિગરાજ ધરણ કી જય. Yes. સિસ્ટર હું લાવું? Yeah, go ahead. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા આપું રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારો બોલે છે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા ભરાવું, ગોપાલ તને આંગણિયામાં નચાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે છે, ગોપાલ તને કુમુદિની રમાડે, કે હાથમાં ઘૂંઘરડો વગાડે, કે પ્રાત સમય આવીને જગાડે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે છે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. જય શ્રી કૃષ્ણ. So, can I have one? Jai Shri Krishna. Sure, one more. પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોડી જાય, મારા લાલાને હિંચકે ઝુલાવું, હું તો ગીત મધુરા ગાઉં, એને મારા હૈયામાં સમાવું, હું તો એના હૈયામાં સમાઉં, એનું મુખડું લાલમ લાલ, એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે
પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોડી જાય. હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે, મને કોઈના રમાડવા ના આવે. એ હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે, એને કોઈ રમાડવા ના આવે. એનો બાંધ્ય છે કાળા ડોરે, જેથી કોઈની નજર ના લાગે. મારો લાલો કરમાઈ જાય, મારો લાલો કરમાઈ જાય, એ તો જોયું ના જોવા, એ તો જોયું ના જોવા, મારું દિલડું દુભાય, પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોડી જાય. જ્યારે મોટો કનૈયો મારો થાશે, મારી ગાયો ચરાવાને જાશે. હું તો મોટો કરું છું એવી આશે, મારું નામ અમર ગવાશે. વૈષ્ણવ પ્રેમાવૃત થા, વૈષ્ણવ પ્રેમાવૃત થા, શ્યામ ભક્ત વારી જાય, શ્યામ ભક્ત વારી જાય, વળી વારે વારે જાય, પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોડી જાય. પારણિયું બંધાય, યશોદાજી ગાય, લાલો મારો પારણીએ ક્યારે પોડી જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય, આજ કે આનંદ કી જય. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બહુ જય સરસ શ્રી ભજન ગાયું, કૃષ્ણ. બહુ બ્યુટીફુલ. મને તો મારા લાલનને હમણાં જ રમાડવાનું મન થઈ ગયું. અને થેન્ક યુ સો મારા લાલા તો મચ. પડી ગયેલા છે. બહુ સરસ થયું, હા. બહુ ફાઇન છે, બહુ જ મસ્ત મજાનો હતા. આપણે આશીર્વાદ લઈશું. Yeah. ઉષા, જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ગાવું ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાભીના, સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. साधन और नहीं आकरी में, जासु होत निवेरो. सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઈન ચરણ કેરો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી અમને અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાદી શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર જોઈનિંગ. આપણે થેન્ક નેક્સ્ટ યુ, થર્સડે થેન્ક યુ. સર્વેને જય શ્રી ફરીથી હું કૃષ્ણ. એક જ કહીશ, બીજા બધા વૈષ્ણવને પણ, ઘણા બધા વૈષ્ણવને પણ એડ કરો આપણામાં, તો બધા વૈષ્ણવ પણ બેનિફિટ લઈ શકે. બરાબર. આપણે તો પ્યોર ગ્રંથનું રીડિંગ કરીએ છીએ. આપણે પણ હવે ગ્રોથ કરવાની જરૂર છે. આપણે આપણો માઇન્ડનું ડેવલપ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે પણ બહુ જરૂરી છે. સો આઈ નીડ એવરીબડીઝ હેલ્પ ટુ જોઈન અધર વૈષ્ણવ્સ. બરાબર. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આજે વામન જયંતીના બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ, વામન જયંતિ બધાય જય બધાને. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વામન જયંતિ. સૌને ખૂબ ખૂબ જય બધાઈ. શ્રી કૃષ્ણ. બધાય. સર્વે વૈષ્ણવને બધાય બધાય બધાય. બધાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાનલીલાના જય શ્રી કૃષ્ણ બધાને. દાનલીલા. લીલાના પણ જય શ્રી કૃષ્ણ. દાનલીલા 11 મારે બહુ સરસ દાનલીલાનું બધાએ ભજન ગાયા. બ્યુટીફુલ. દાનલીલાનું એક ગાવું હતું પણ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ આપણે રાખજો. Sure. આપણો સત્સંગ કઈ એન્ડ નથી થવાનો. ડોન્ટ વરી. આપણે next time રાખીશું. દાન માગે હો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.